મમ્મી ઊભા થાવ હાલો. બેટા પણ મને તાવ જેવું છે ને એટલે હુતી હતી. શું કામ છે? તે શું થયું? તાવ જેવું આવ્યું એટલે પડ્યું રહેવાનું હોય? પણ હવે મારામાં અશક્તિ જેવું લાગે, ઊભું નથી થવાય એવું છો ને એટલે હુતી હતી. આઈને આઈને હુઈ ગઈ ફળિયામાં ને ફળિયામાં. તે ખાઈ તો પી લ્યો છો તોય અશક્તિ જેવું લાગે? બેટા આ છે ને તાવની ગરમી હોય ને એટલે આમ પેટમાં બળે એટલે ખાવું તો પડે ને, બીજું તો શું કરું? ને બસ એ બધે બાના રહેવા દ્યો. આ કપડાં ધોવાના છે, ધોઈ નાખો સાનું મને. હાલો મારે બીજા કામ છે, હું કઈ નવરી નથી એકલી કામ કરું. પણ કપડાં હવે મારામાં ઊભું થવાનું વેત નથી, તેમાં હું કપડાં ક્યાંથી ધોઉં? હા તું ધોઈ નાખજે ને. કપડાં ધોવાય મારથી? શું કામ ન ધોવાય? એવું કોને કીધું કે મજા ન હોય તો કામ ન થાય? હંધુય કામ થાય. પણ હવે હું તમાર જેવડી છું, તમારી ને મારી ઉંમરમાં કેટલો ફેર છે એ તો તું વિચાર કર. હવે ઊભું ન થવાય, એ કપડાં ધોવાય મારાથી? એ મારે છે ને તમારી કોઈ છે ને આ વાતચીત સાંભળવી નથી. ખોટી લપ કરો માં અને કામ કરવા માંડો. કપડાં ધોઈ નાખો ને કપડાં ધોઈને પછી છે ને વાસણે ઉટકવાના છે, હમણાં કાઢી દો. આ દિવાળી આવે છે, ઝાડા કચરા કરવાના છે. હા પણ તું કેવી વાત કરશો? તારે શું કામ હોય તે તો હું એ બધું કામ કરું? કા મેં કઈ ગધેડી પકડીશ ઘરની? હા આ તમને દિવાળી ટાઈમે તમને આ બીમાર થવાનું હુજે છે. હા મને હરખ નથી થતો. મેં નથી કીધું તાવને કે તું હાલ મારી પાસે મારે કામ કરવું ને, મને ગમતું નથી. હું નકર તો હું તને કેટલું કામ કરાવું છું. ઈ ભલે તાવ આવ્યો, તમે કદાચ ગમે એવો તાવ આવે ને તોય તમારે કામ તો કરવું જ પડશે. આમ હુતા રહો ને મને જરાય નહીં પોહાય. હા તું કેવી માણસ છો, તને દયા જેવું છે કે નહીં? નહીં આ ઓલી બાઈને કહે છે બેઠા બેઠા થાય એટલું એમથી કરે, અને નકર તું કરજે ને એવું હોય તો એક દાડિયું રાખી લે. ના દાડિયું નથી રાખવું, ઈ બાઈને નથી કેવું. અને હું કરીશ થોડું ઘણું કામ, પણ તમારે કરવું તો પડશે જ. તો ઈ તાર મારી ઉપર જ દઈશ છે, મારી પાસે કરાવું? હા છે ને. પણ મારથી થાય એમ નથી, તું ક્યાંથી કરું? તું તોય કરવું પડશે. તમારાથી થાય કે ન થાય, ઉપર પછડાવ નીચે પછડાવ, ઈ મારે નથી જોવાનું. માણા તો એમ કે હારું તાવ આવે તો હાલો તમને દવાખાને લઈ જાવ, દવા લઈ આવી. એ નથી કહેતી ને બસ કામ 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 જ કરે છે. અત્યારે મારું માથું એટલું દુખે છે ને, આ ખુશી નથી થતી. દવા લઈ આવ્યા ને? હા દવા લઈ આવ્યા? કોણ લઈ આવ્યું છે? આમ નહીં હુતીશું. કોઈ મને ભાવ પૂછ્યો છે? હવારે પીતા તા ખરી, મેં તો જોયું તું. ઈ તાવની નહોતી, ઓલી મારી બીપી ની હોય ને ઈ છે. તાવની ક્યાં ટીકડી તો અત્યારે તાવ ન ઉતરી ગયો. હા એ બધે છે ને નાટક રહેવા જોઈએ. તાવ બાવ તો હાલે રાખે. આ શરીર છે બરાબર. આ માણસ છે ને આખી જિંદગી કઈ હજુ નૈરું ન રહીએ, એને કઈક ને કઈક થાય જ રાખે. એટલે એવું ન હોય કે કામ નહીં કરવાનું. હા હું ઈ જ કહું છું. આજ મને તાવ આવ્યો, કાલ સવાર તને તાવ આવે તો તું નહીં હો? એ હું જોઈ લઈશ. મને તાવ આવશે ને ત્યારે હું જોઈ લઈશ. તમારે પંચાયત કરવાની જરૂર નથી. પણ જો અટાણે મારથી કામ થાય એમ નથી, હલાય એમ જ નથી. એટલી થાક અશક્તિ ના માથું એટલું દુખે છે ને, એમાં હું તને ક્યાં લુગડા ધોઈ દઉં ને વાસણ ઉટકી દઉં? અત્યારે આ છે ને મારા હાથમાં કહ નથી. આ બધા હાંગડા એટલા દુખે. કહ ન હોય ને તો કહ લઈ આવજો. થોડુંક વધારે આમ ભાર દઈને ધોવો ને એટલે કહ આવી જાય. વેસા તો મળે છે તો લઈ આવી દે હાલ. હમણાં તમને ખવડાવું ને હમણાં કહ આવી જાય. કોઈક શીરો બીરો હારું ખવડાય તો કહ આવે. કપડાં ધોઈ દે એટલે હમણાં શીરો રેડી. હા કોઈ કરી નથી દેતું. શીરો માગવી તો એમ કે ઘી નથી ને ગોળ નથી ને થઈ રહ્યું. અમારે ખાવું હોય બધું થઈ રહી, તમારે ખાવું હોય ને તો બધું હોય. અમે માગવી ને તો કાંઈ ટાણે હોય નહીં. કામ કરો ને તો હંધુય મળે, આમ પૈડા કાંઈ ન મળે મમ્મી. પણ આખી જિંદગી કામ કરવાનું? આ તો વિચાર તો કર. આ બાજુવાળા છે કાંતા માસી, એને બે વહુ છે. કોઈ દી આમ તવણું હળી ભાંગીને બે કટકા નથી કરતા. ના હું તને કેટલું કામ કરાવું છું. મજા ન હોય તે કામ કરાવતા નથી. બાના કરો માં બેઠા બેઠા શાકભાજી ને એવું બધું સુધારી દે ને કઈ કામ ન કર્યું કહેવાય. એ તો પાડોહીને દઈએ ને શાક ને ચાકુ ને બધું તપેલી તો એ બેઠા બેઠા સુધારી. ભાઈ લુગડા ઘડી કરી દઉં છું, ભાભા વાસણ ઉટકી દઉં છું, ગોળા વિસરી દઉં, પાણી બાટલા ભરીને ફ્રીજમાં મૂકી દઉં. બહોનું થાય એટલું તો કરું છું ને. હાવ કઈ બેઠા બેઠા થોડો ખાવશું? આ 3 દિવસે બેઠા બેઠા જ ખાવશો? ખાટલામાં પડ્યા રે શું કામ કર્યું? કહું છું તો કરી. અશક્તિ છે તો ઊભું ન થવાય. મારે કઈ નથી જોવું. ઈ જે અશક્તિ હોય તાવ બાવ જે કઈ આવ્યું હોય ઊભા થાવ ને ચોકડીમાં જાવ. કપડા ધોવાના છે. આ સકર આવે ને પડી જાય ને તો લેવા દેવા થઈ જાય. પડી જાવ ને તો હું આવી ઊભા કરવા જાવ. ઊભા થાવ. આ તું દોડીને આવવાની છો તો કોણ આવશે? મારા બાપ આવશે? તો એની કરતા મને બેઠી રહેવા દે ને હુવા દેવા દે ને. તારે ઉપાદી નહીં. ના પડે તો માથા બાથા વાગશે. તમારે ઊભા કરીને જ જાવ, નહીતર વરી પાછા હુઈ જાવ ખાટલે. હાલો ભાઈ હવે પગેઠે. હાલો હાલો. અમે
ઈ લોક કરો માં કઈ હાલો. પણ મારથી હલાય એમ જ નથી, તું કાં સમજતી નથી? હમણાં બાવડું ખેસીને ઊભા કરીને તો એકની બે થાય, એના કરતા સાનું મને ઊભા થઈ જાવ. તારે પરાણે કામ જ કરાવું હા મારે કરાવું હાલો. તને શું મળે છે મારી યારે મને બદલો લઈ? હંતુય મળે હાલો. માણા તો એમ કે હારું મજા નથી ને તો તમે હુઓ તમ તારે હા ઈ શાંતિથી. પછીની વાત છે હાલો ઊભા પેલે દવાખાને લઈ એ જવાનું દવાખાને જાવું પછી આ હમણાં દિવાળી આવી જાય કામ નથી ખૂટતું ઘરમાં હાલો. હે ભગવાન, આ મારાથી થાય એમ નથી. જો આ વાત આમ કરો ને પગ હવે આ હાલો. દુખે છે. હાલો હાલો હાલો. ખોટા નાટક કરો છો. એ નાટક નથી કરતી, ઈ તો જ્યારે તમારું ઉપર આ બધી વીતશે ને તે તમને ખબર પડશે. હાશ, હા કરું ઊભા કરું. કમર એટલી દુખે છે, તું જાને. ના કપડા પલાળેલા છે, આવજો ને તારે આવજો અમારે. આ જા, હું આવું છું ધીમે ધીમે. ઓય બાપા રે, હાશ, આવું તો પણ બહુ કરી. અહીંયા બોલાવી જ તો ક્યાર નહીં, પણ બોલતા કંઈ નથી. તમારે બોલવું જ ન હતું તો શું કામ તમે મને અહીં બોલાવી? તમને કહું છું, શું વિચાર મગજમાં દોડાવો છો? કઈ વિચાર હાલત મગજમાં? હું વિચારું છું કે આપણે જે કર્યું છે ને એ ખોટું કર્યું એવું મને લાગે છે. હા, આપણે આવી રીતે મમ્મીને એકલા મૂકીને આવતું રહેવાની જરૂર નહોતી. ખોટા આપણે એકલા આવી ગયા. તો શું કરવું? મન તો મારું પણ નથી કે આપણે અલગ રહીએ, પણ હાલાત જેવા ઊભા થઈ જાય તો આપણે શું કરવું? આમ મમ્મી તમે જોવો છો ને એનું બિહેવિયર કેવું છે મારા પ્રત્યેનું. હા, એ તો હું જાણું છું. જ્યારે તું પ્રેગ્નન્ટ હતી ત્યારે પણ તારી પાસે કામ કરાવતા હતા, એ પણ જાણું છું. છતાં પણ એક મનમાં રંજ થઈ જાય છે કે ગમે એમ તો એ માં છે ને, એટલે થોડુંક મનમાં લાગી આવ્યું કે આપણે આવી હાલત આવા સમયે એને છોડીને આવતા રહ્યા. છે એવું કરે એવું ભરે. હું પ્રેગ્નન્ટ હતી અને તમને ખબર છે 8મો મહિનો ચાલતો હતો, મમ્મી કેટલું કામ કરાવતા હતા મારી પાસે. પગ લપટ્યો પડી અને બાળક અંદર ને અંદર ગુજરી ગયું તો પણ મમ્મીને બુદ્ધિ નથી આવતી, ભાન નથી આવતું કે મેં આ જે કર્યું એ બધું ખોટું કર્યું. અને તો પણ હજી એમનું બિહેવિયર છે એ જરા એટલે જરા પણ ચેન્જ નથી થયું. એ તો હું પણ જાણું છું કે હા મમ્મીએ જે કર્યું ને એ ખોટું જ કર્યું છે, પણ શું કરીએ, છે તો પોતાના જ ને, એની સામે તો કે બાથ નહીં ભીડાય ને. પોતાના છે પણ પારકા જેવો વ્યવહાર કરે છે, એનું શું કરવું? મેં તો તમને પહેલાં પણ કહ્યું હતું કે જો તમારે તમારા મમ્મીને ના છોડવા હોય તો હું તમને ફોર્સ નથી કરતી કે આપણે બંને અલગ રહેવા જતા રહીએ. હું મારા પિયર જઈને રહીશ. એ સારું લાગે? એ સારું લાગે? લોકો વાતો ના કરે કે ભાઈ આની ઘરવાળી એના પિયર જઈને બેઠી છે તો આપણે શું એવું કરવાનું? લોકો તો આમ પણ વાતો જ કરવાના છે ને કે પત્ની આવી અને પતિને અલગ રાખ્યો, મા દીકરાને નોખા કરી દીધા, અને પિયર જઈને બેઠી હોત તો બધા એમ કહેત કે વહુને ભેગું રહેવું ગમતું નથી, નોખા થવા માટે પિયર જઈને બેઠી છે. અરે. વાક તો ગમે એમ તો સ્ત્રીનો જ આવે ને. અરે મમ્મી છે ને એનો સ્વભાવ બધા જાણે છે, એટલે આપણા પર કોઈ આરોપ નહીં લગાવે એ હું સારી રીતે જાણું છું. દુનિયાના મોઢે ગણ્યા નથી બંધાતા. હા, કુટુંબના સમાજના લોકો છે ને રાહ જોઈને જ બેઠા હોય છે કે કોના ઘરની વાત આપણે ક્યારે ક્યાં કરીએ એમ. એ તો હું જાણું છું. આમ પણ આ ગામ છે ને એને પહોંચાતું નથી, પણ મનમાં એવું થયું કે આ ખોટું થયું, બાકી બીજી કંઈ વાત નથી. એટલે તું ચિંતા પણ નહીં કરતી. જો એવું. થોડોક સમય મમ્મી એકલા રહેશે ને તો કદાચ એને ભાન આવી જાય અને સુધરી જાય ને સમજી જાય તો. તને લાગે છે? એમ તો જલપા ભાભી છે જ ને ત્યાં. એ તો છે જ, પણ મમ્મીને તો તું ઓળખે છે ને સારી રીતે. હવે તારી પાસે પણ જો પ્રેગ્નન્સીમાં આટલું કામ કરાવતા હોય તો જલપા ભાભીની શું હાલત કરતા હશે? નહીં કરાવે, કેમ કે જલપા ભાભીએ થોડાક વાલા છે એમને, અને હું થોડીક એને જ દવલી છું. હવે મારાથી શું પ્રોબ્લેમ છે ને એ ખબર નથી મને, પણ મારા કરતાં જલપા ભાભી એને વધારે વાલા છે એટલી મને ખબર છે. અરે એવું કાંઈ ના હોય. આ તમારો સ્ત્રીઓનો છે ને આ જ પ્રોબ્લેમ. બસ કંઈક આવું થાય એટલે કે પેલી વાલી છે ને પેલી અરે પણ મને જલપા ભાભીથી ક્યાં પ્રોબ્લેમ છે કઈ? હું તો ખાલી તમને જસ્ટ વાત કરું છું. અરે એ તો કદાચ એવું બની શકે કે બે વહુ હોય ત્યારે એવું થાય અને એક વહુ થઈ જાય. ના યાર, એવું કંઈ નથી હોતું. આ તો માણસ મનથી ના સમજે ને તો કંઈ ના થાય. મમ્મીને ક્યારેય પણ કોઈ ઉપર દયા કેમ નથી આવતી ને એ મને નથી સમજાતું. ભાઈ અને હું જ્યારે નાના હતા ને ત્યારે પણ મમ્મી આવું જ કરતા હતા. નાની નાની વાતમાં ટોક કર્યા કરે, નહીં એવું કંઈ હોય તો ખીજાયા કરે. પ્રેમથી કોઈ સાથે વાત કરતા એને ખબર નહીં
કુદરતે શીખવાડ્યું છે કે નહીં એ જ નથી સમજાતું મને. મમ્મીના લોહીમાં લાગે છે. ગળહુંદીમાં એના મમ્મીએ એવું પાયું હશે, એટલે કે નાનીજી સાસુએ મારા એને ગળહુંદીમાં જ રોકટોક કરવાનું ને એવા સંસ્કાર આપ્યા લાગે છે. હવે એ તો હું કાંઈ જોવા ગયો નહોતો. તું જોવાય પૂછી ને. લેજે. પૂછવું હતું ને નાની માને કે તમે આને ગળહુંદીમાં શું પાયું, ગળહુંદી કોની છે, મીઠું કોણે નાખ્યું, તને ગળહુંદી કોઈ પાઈ છે? પૂછ્યો મારા મમ્મીને. હા એ તો હું પૂછવા જઈશ જ તે. મારા પપ્પાએ જ પીવડાવી છે. સારું લ્યો, તો બીજાએ પીવડાવ્યું તો સારું હતું. એટલે જ સારી થઈ છું. હા, કોઈ બીજાએ પીવડાવી હોત ને તો તમારા મમ્મી જેવી થઈ હોત હું. જો હું વાત છે ને મમ્મીની કરતો હતો અને એના ટોપિક ઉપર આપણે વાત કરી યાર. આમાં ગળહુંદીની વાત ક્યાં આવી? તે મારા ઉપર બ્લેમ કરે. મેં તને ક્યારે કંઈ કહ્યું છે? મેં તને ક્યારે ધોલ મારી છે? હે કોઈ મારી તો દિવસ? લીધી. અરે તો ખાલી કહું છું, આમ મારી કોઈ દી એમ પૂછું છું ખાલી. મારી નથી એમ કહું છું તને. મોઢું બગડી જાય કંઈક મજાક કરશું ને તા. જો અત્યારે મમ્મી કે કોઈ અહીંયા નથી, સમજાઈ ગયું? એટલે અહીંયા આપણે શાંતિથી રહેવાનું. આ તો મગજમાં વિચાર આવ્યો ને એટલે તને કીધું કે મમ્મીને ત્યાં તો આવું નથી. સમજાણા કે રિહાણ હોય તો ના મનાવે, મમ્મી જોઈ જશે, આ જોઈ જશે. અહીંયા કોણ જોવા એવું છે હું રિહાડીશ તો મનાવવામાં? પણ તું ક્યાં રિસાઈશો? મારી સાથે વાત તો કરે છે. હે ભગવાન, કાંઈ કામ થતું નથી. તમે કાં વાળવા માંડ્યા? પણ આરામ કરો ને, ડોક્ટરે આરામ કરવાનું કીધું છે તો. હે? શું કરું બટા? આ જો આ તાવ આવે છે ને તે કઈ ઊભું નથી રહેવાતું ને આમ કઈ તાકાતે નથી હા તો શરીરમાં. પણ હું એટલે જ કહું છું, આ બધું મૂકો ને આરામ કરો એમ કહો. તમને કોણે કીધું કામ કરવાનું? હા તારી બાયડી આરામ કરવા દે એમ છે. આ ઘડીક ફળિયામાં લાંબી થઈને તા તો ઈ કેટલું બોલી ગઈ ને પરાણે ઊભી કરી એ લુગડા ધોઈ નાખો ને આ વાળી નાખો ને. પણ એ હું કામ ને એમ કહે તમને? આ તમને ખબર છે કે તમે બીમાર છો તો આપણે ઊભું જ ન થવાય, અને જલપાઈ સારી રીતે જાણે જ છે. અત્યારે જો માથું દુખે છે, ચક્કર આવે એવું, પણ નહીં ઊભા થાવ ને કામ કરો બસ એક જ વાત. એમ નથી પૂછતી કે બા તમે દવા પીધી કે નહીં, તમને કેવું છે. આવીને સીધી બસ ઊભા થાવ, ઠોસરા ઉટકવાના છે ને લુગડા ધોવાના છે ને આ દિવાળી આવે છે ને ઘર સારું કરવાનું છે ને કેટલું એ મને બોલી ગઈ. પછી મેં કીધું કાંઈ નહીં, સારું હાલ. હા હયું બાળું એથી તો હાથ બાળવા હારા, ધીમે ધીમે થોડુંક કામ કરવું થાય એટલું. પણ ડૉક્ટરે તમને ચોખ્ખી ના પાડી છે કે તમારે નેટ આરામ કરવાનો છે. પગ દુખે છે, તમારો તાવ આવે છે, હે તો પછી આ વાત જલપાને કરાય ને. મેં એને હંધુય કીધું, એ મારી વાત સાંભળે. આ મને બોલવાય નહોતી દેતી, કેટલું બોલતી. મેં કીધું તું ધીરે બોલ, આ મારું માથું એટલું દુખે છે. તો કે હા ખાવામાં કાંઈ વાંધો ન થતો, ખાવશો તો કેટલું બધું. પણ બટા જો ખાવા તો જોઈને, તાવ આવે તો એટલી ગરમી હોય કે નહીં શરીરમાં દવાની. ખાવાની ના પડી એમ તમને? હા ઓહો, 3 ટાઈમ ખાવ છો તો એ ખાય જ છે, માણા હોય તો ખાય જ ને. હે મેં ઈ જ કીધું બટા જો જીવ છે અને ટાઈમ થાય એટલે ભૂખ લાગે એટલે ખાવા તો જોઈને. ખાઈ નહીં તો હસોડું ઊભું નહીં થવે ખાટલામાંથી. તો કે હા ખાવ ને તો એમ કે કામ કરો ને તો હું તમને ખાવા દઈ, નકર ખાવા નહીં દઉં. મતલબ કે મારા ગયા પછી એ તમને હેરાન કરે છે એ ને? હા હા તું હોય ને ત્યાં સુધી કાંઈ વાંધો ન આવે. તું જેવો જાને એવો બધું કામ તૈયાર જ રાખ્યું હોય. આ લુગડા ધોવો, ઠોસરા ઉટકો, તમે જે કરવું એ કરો, બધું તમે કરો. તો તારે શું કરવાનું? મારે રાંધવાનું ને એવું જ કરવાનું ખાલી. હંધાય કામ તમારે કરવાના. એટલે જ જો આ વાળું છું, નકર હમણાં આવશે ને તોય રાડે રાડે દેકીરો કરશે કે હજી ડોહીએ વાળ્યું નથી ત્યાંથી મૂકશે. હા, તમારે છે ને આરામ કરવાનો છે, બરાબર? ડૉક્ટરે કીધું છે આપણે ખાટલેથી ઊભું થવાનું નથી જ્યાં સુધી તમે હારા ન થાવ ને ત્યાં સુધી. અને પછી એ તે આ છે ને મહેનતવાળા કામ નથી કરવાના. બની શકે ને તો રસોઈ કરજો. હા એને કોણ પૂગે? મને જો હાથ પકડીને એવું લઈ જતી હતી, ઊભા થાવશો કે આવું? મેં કીધું તું જા, હું ધીમે ધીમે ઊભી થઈને આવું છું. ઊભી ન થઈને બેઠી ન થઈને ત્યાં સુધી ગઈ નહીં મારી પાસેથી. એટલી વારમાં કેટલા કામ થઈ જાય. હું છું ને, હું સમજાવું ને એને. પણ તું આખો દી થોડો ઘરે હોય, તું વહી જા પછી તો એને એટલું જ જોઈ કે હવે ક્યાં કોઈ છે, લે ડોહીને હેરાન કરું. આ મૂળ તો છે ને ખબર નહીં આ કયા ભાવનો મારી હારે બદલો વાળે છે ને એ મને સમજ નથી પડતી. ભાવનો બદલો તો ખબર નથી, પણ એને મનમાં જો ઠાન લઈ લીધી હોય કે મારે હેરાન કરવા છે, એની પાસે કામ કરાવવા છે, હે એનું શું કારણ છે એ તો મને નથી ખબર. પણ હવે
તમારે કામ કરવાની કાંઈ જરૂર નથી. સાના મને આરામ કરો, હું જાવ એને પાસે. મેં કીધું કે ભાઈ જો તારથી નહીં ન થાય તો એક દાડિયું રાખી લે કામ કરવા. તો કે દાડિયું હું કામ રાખું, તમે શું કામ ના છો લ્યો. હું એ બધું કામ કરવા અત્યારે મારથી થાય એમ છે? હા, નથી થતું ને મમ્મી, એટલે જ કહું છું. હો હવે છે ને જલપાને મારે કડક શબ્દોમાં કહેવું જ પડશે તો જ એ સમજશે, બાકી સમજવાની નથી. હા જો તું બહુ નહીં કહેતો, નકર કે હા અમારા ઘરવાળાને તમે સડાવ્યા, કાન ભંભેણી કરી એટલે મારી આરે બાંધે છે, એવું કરશે ને તું વહી જાય ને તો પાછું મારું લોહી પીએ. એને જે કહેવું હોય તે કહે. હે, દીકરાની સામે માં હેરાન થતી હોય અને એ પણ બીમાર હોય છતાં તો પછી દીકરો કાંઈ થોડો જોયા કરે? હા, એને લગ્ન કરીને અહીંયા લાવ્યો છું હું, કે ગુલામ બનાવવા નથી લાવ્યો. હા, મને એ જ કહેતી હતી કે લગ્ન કરીને આવીશ એટલે મારે ઢળા ઢળવાનું કે પહેલાં તમે કેમ કામ કરતા? એ તો પહેલાં અમારા આ બાવડામાં બળ હોય, હવે અમે તમારા જેવડા સહી તે તમારે હારવાર કામ થાય. આ જ વાંધો છે વહુનો. વહુ બનીને આવે ને એટલે એને મનમાં વ્યાયામ ગળી જાય કે હું જ કંઈક છું, પણ એ ભૂલી જાય કે સમય જતાં જતાં એ પણ સાસુ બનવાની છે. એ તો જ્યારે હાહુ બનશે ને તો એ ખબર પડશે કેટલી વિહે હો થાય. આ નથી થતું ને તોય હું તમ તારે કરું છું. મારે એવું નથી કે હાલો કામ નથી કરવું કે હું બેહી રહું, થાય એટલું તો હું કરું છું. પણ આ તાવ જેવું હોય ને એટલે આ ઓલું અશક્તિ જેવું લાગે. પડી જાવ તો વળી તમારે જ ઉપાદી છે ને માથા બાથામાં વાગી જાય હા, તો કે હું દોડીને આવે તમે પડી જાઓ એટલે હવે એને કોણ પૂગે બાપા. હું સમજાવું છું. હવે તમે જાઓ, આરામ કરો, કાંઈ નથી કામ કરવું, જાઓ. તો તું એને કહી દેજે મને કઈ કે. હા હા, જાઉં છું. હા, મૂકતો ઘડીક રહેવા દે, મારી વાત સાંભળ પહેલા. શું છે બોલો? હા, મમ્મીને શું કામ કરવાનું કહેશો? હે, તને કહું? બેરી નથી હો. હા, તો પછી જવાબ દે ને. મમ્મી પાસે શું કામ કરશો? તો હું થઈ ગયું, કામ તો કરવું પડે ને, દિવાળીનું ટાણું છે. તને ખબર છે ને બીમાર છે એ, ડોક્ટરે ના પાડી છે કામ કરવાની. તો બીમાર થઈ ગયા મરી તો નથી ક્યાં? એ મોઢું સંભાળીને વાત કર, મારી માં છે હો. મોટું એ સંભાળી 100 વર્ષ ના થાય એવી દુઆ કરું છું ભગવાન પાસે, તું મારી નાખવાની વાત કરે છે. ભલે ને 150 વર્ષ થાય, મારા બાપનું છે. તો હું કામ કહેશો મરી જાય તો સારું એમ? એટલે માએ કાન ભંભેરણી કરી લાગે છે કા? હા, એમ જ સમજ. અને કોઈ પણ વ્યક્તિ બીમાર હોય તેની પાસે કામ કરાવવું કઈ જરૂરી છે? તું કરી નાખ ની વધારે છે ને જરૂરી. તાવ આવ્યો છો ખાલી, બીજું કાંઈ નથી થયું એને. અરે એના ગોઠણ જ દુખે છે, તે એના લીધે જ એને તાવ આવી ગયો છે. ડોક્ટરે ચોખ્ખા શબ્દોમાં કીધું છે કે આને નેટ આરામ કરાવવો પડશે. તો એટલે આરામ કરવાનો ડોક્ટરે કીધું હોય. હા, તો કરવું. ડોક્ટર તો હંધુય કે એટલે પૈડું ન રહેવાનું હોય, કામ તો કરવું પડે. કામ બામ નહીં કરે. જો ચોખ્ખી વાત તને કરી દઉં છું, એને છે ને આરામ કરવાનું કીધું એટલે આરામ જ કરશે. મારે એને હાજા કરવાના છે. બીમાર માણસ કામ કરે બરાબર અને કામ ન કરે તો ફેર શું પડે? પડે જ ને, જલ્દી હાજો થાય માણસ. આ તમારા મા માટે જ નિયમ છે? હા, બધા માટે નિયમ હોય. કેમ કહું છું. કેમ બોલ ને, હું કહેવા માંગશો તું? જ્યારે જીગુ પ્રેગ્નેન્ટ હતી બરાબર, ડોક્ટરે એને કીધું હતું કે બાળક નીચું છે, એને બેડ રેસ્ટ લેવો પડશે, એને આરામની જરૂર પડશે. જો કામ કરશે ને તો ગમે ત્યારે મિસ થઈ શકે. અને મમ્મી એની પાસે કામ કરેવું હતું બધું, બાળક મિસ થઈ ગયું. એટલે ત્યારે ખબર નહોતી પડતી કે જીગુને આરામની જરૂર છે તો એને આરામ કરવા દઈએ. એટલે જ હું મમ્મી પાસે કામ કરાવું છું કે બીમાર માણસ પાસે જો આપણે કામ કરાવીએ ને તો કેવું ફીલ થાય છે. એટલે જીગુની વાતને લઈને અને મમ્મી બીમાર છે, શું લેવા દેવા? અત્યારે રાજ અને જીજ્ઞા નોખાઈ થઈ ગયા છે, અલગ રહે છે. નોખા થઈ ગયા છે, પણ જે બાળક પેટમાં હતું એ તો મિસ થઈ ગયું ને. હ, એને દુઃખ નહીં થતું હોય, એને સપના નહીં જોયા હોય કે આ ઘરમાં બાળક આવે, નહીં જોયા હોય. એટલે તું કહેવા શું માંગે છે? તો ત્યારે એના મમ્મી એને કામ કરાવતા હતા ત્યારે તમારે આંખું નહોતી ખુલી, ત્યારે મમ્મીને કહેવાતું નહોતું કે જીગુને આરામની જરૂર છે, એને આરામ કરવા દો, તો છતાં એની પાસે વજનવાળું કામ કરાવતા હતા. એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે મમ્મીએ જીજ્ઞા પાસે કામ કરાવડાવ્યું એટલે એનું બાળક મિસ થઈ ગયું? હા, બાળક મિસ નો થાય, કામ કરીને નો થાય, પણ ડોક્ટરે કીધું તું કે બાળક નીચું છે એટલે આરામ કરવો પડે એમ હતો. આરામ કરતા જ હતા. અને આમ પણ પ્રેગ્નેન્ટ હોય ને એમને થોડા ઘણા કામ કરવા પડે. હા, તમને હું ખબર પડે? હવે પ્રેગ્નેન્ટ હોય ને ત્યારે એની હેલ્થ સારી હોય ને તો કામ કરવાનું હોય.
તમને એક ને એક વસ્તુ મારે 1000 વાર નથી કહેવાતી. અત્યારે મમ્મી બીમાર છે ને હું કામ કરાવું તો કેવો દાખલો પડે માને ગગાને બેયને? પડે જ ને. એક દીકરાની સામેની માં બીમાર હોય અને હેરાન થતી હોય તો બોલવા જ પડે ને બે શબ્દ. માં હેરાન થાય તો બોલવું પડે. ઘરની વહુ હેરાન થાય છે ન્યા જીભ નથી ઉપડતી. જો એના નસીબમાં બાળક નહીં હોય ને એટલે આવો બનાવ બન્યો. બાકી દુનિયા આખીમાં બધા પ્રેગ્નેન્ટ હોય છે, બાળકની ઈચ્છા હોય છે, કામ પણ કરે છે અને છોકરા પણ જણે છે. તમને બાયુનો અવતાર આવે ને તો ખબર પડે કે કેટલી વિહે હો થાય. અત્યારે અલગ રહેવા જતા રહ્યા. આ કોની હિસાબે? મમ્મીની હિસાબે. હશે, કદાચ ગયા હશે મમ્મીના હિસાબે અલગ રહેવા, પણ અત્યારે તારે સમજવાની જરૂર છે. એ બીમાર છે તો એને આરામ કરવા દે. તમારે વચમાં બોલવાની જરૂર નથી. હું ખાલી મમ્મીને છે ને આ જે જીગુવારે કરાવ્યું છે ને એને કેટલું દુઃખ થયું હશે ને એ જોવા માટે જ એની પાસે કામ કરાવું છું કે શું થાય છે. બીમાર વ્યક્તિ જ્યારે કામ કરે ને ત્યારે દુઃખ ફક્ત જીજ્ઞા વહુને રાજને જ નથી થયું, આપણને બધાને થયું છે. એનું આપણને બાળક. બધાયને નહીં, તમને મા દીકરાને કોઈ ફરક નથી પડતો. હા, ફરક નથી પડતો. કેમ ફરક ના પડે? એના ઘરે કિલકારી ગુંજત હે તો બધાને નહીં સમજે, કોઈ વાતમાં નહીં સમજે તો. નો સમજું એવું લાગે છે તો શું કામ વચમાં બોલો છો? જી થતું હોય થવા દ્યો ને, હું મારી રીતે જોઈ લઈ જાઉં. ભોયડા આવે હું છે પણ તમને દેખાતું નથી. દરવાજો તોડી નાખે તું, પણ શાંતિથી ધીમે ધીમે બંધ કરીને. ભાડાનું મકાન છે ને તો હાચવીને રાખવું પડે નહીં. ભાડાનું મકાન હોય તો એ ભાડાનું હોય કે ઘરનું હોય, ઘર જે ઘરમાં રહેતા હોય ને એ ઘર આપણું જ કહેવાય, એટલે આપણે જ હાંસવાનું હોય. હા હા બસ બે પનાનું ભાષણ નહીં ચાલુ કરો. મને ખબર છે આ ઘર આપણું જ છે, ભલે ભાડે રહીએ છીએ પણ અત્યારે તો આપણો આસરો છે, અત્યારે તો આપણું મંદિર છે, એટલે આપણે મંદિરને બરાબર રાખવું જોઈએ. એટલી બધી ખબર પડે છે તો દરવાજાને તો બેન્ડ મારી તમે ધક્કો માર્યો આમ. ધક્કો ને હું અંદર જતો હતો ડાયરી બંધ કર્યું છે. તમને હું દેખાણી નહીં આવડી મોટી અહીંયા. પણ મને થોડી ખબર તો એટલી સ્પીડમાં વહી જાય તું. તારે પછી ઉતાવળ બહુ હોય, આમ શાંતિથી કોઈ કામ કરતા તો આવડે જ નહીં. તમારી ઉતાવળ છે નહીં છે પેલા એ કયો. ઉતાવળ મારે કાંઈ ઉતાવળ નથી. ભૂખ લાગી હોય કે નહીં માણાને તો ખાવા આવે કે નહીં? કેટલું ખાવું છે? કેટલું ખાવું છે એટલે હું સવારે ખાઈને ગયો તો. હા તો હજી 5 વાગ્યા તો 5 વાગે પણ ભૂખ લાગી ગઈ. હા તમને કંપની વાળા છે ને ખોટા વહેલા નવરા કરે. જે 7 વાગે છોડતા હોય તો આ 11 થી 5 નો ટાઈમ પૂરો હોય છે. બસ અમારે એટલો જ ટાઈમ છે અને સારું છે હો. આખો દી ધણીને બળધણ રહી આખો દી. તો તારે કામ બીજું શું હોય? 2 જણાનું રાંધવાનું હોય તારે, બીજું કાંઈ કામ છે તારે? 2 જણાના કપડા, હા 2 જણાના વાસણ, 2 જણાની રસોઈ, રસોડું સાફ કરવું, કચરા પોતા કરવા, બહાર ફળિયું વાળવું, સંડાસ બાથરૂમ ધોવા, ગેંડીઓ ધોવી, કપડાની ઇસ્ત્રી કરવી, કપડાં હુકવવા, એ હકેલવા, વાસણ પાછા ધોવાઈ ગયા પાછા ગોઠવવા. બસ બસ મૂળ 2 જણાનું જ થયો. 2 નું કે 32 નું કામ તો એટલું ને એટલું જ રહે. લાગે તમને તો કોક એક દી ઘરમાં રહે ને તો ખબર પડે. અહીં તો એક તો આપણે નવા નવા આવ્યા છે ને સામાન બધો હરખો બસ હવે મોઢું બંધ કરીને મોઢું બંધ કરે. લવારો ચાલુ કરે એટલે બંધ થવા નામ ન લે. હું તો કઈ બોલ્યું ગમતું જ નથી માણાને. ક્યાંથી ગમે પણ એક ધારું ચાલુ કરી દે. મેં ક્યાંની વાત ક્યાં લઈ જાય ખબર જ નથી પડતી કાંઈ. નિર્ણય છે ને નહીં બોલવું હવે, હું તો ચૂપ જ રહી. હજી સવારે મનાવી નથી, મને સવારે રિહાણી હતી તો સાંજે પાછી ઓલી કરી દીધી મને ઉદાસ. હજી સવારે મનાવીને ગયા ને એમને વૈયા ગયા હતા તો અત્યારે પાછા બાંધી લીધું. લ્યો મારી યારે વાત તો નથી પણ આ છે ને ફોન આવ્યો હતો મોટા ભાઈનો. શું આવ્યો હતો? એમ જ કર્યો હશે. સામાન બામાન ગોઠવાઈ ગયો કે નહીં? તમને રહેવું ફાવે છે ને? કંઈ જરૂર હોય તો કહેજો, એટલું જ કીધું હશે ને? ના, આ મમ્મીની તબિયત ખરાબ છે એટલે ફોન આવ્યો હતો. શું થયું બિચારા મમ્મીને? તાવ આવે છે. બરાબર. આ દવાખાને ગયા હતા, દવા લઈ આવ્યા? મોટા ભાઈને ભાભી લઈ ગયા હતા હોસ્પિટલ? જોજો અત્યારે આમ વાયરાત છે તાવના. હા તો શું કરશું? શું? હા હા પણ દવાખાને જઈ આવ્યા જ હોય ને. એ તો મેં કાંઈ પૂછ્યું નથી ને. કાંઈ નહીં, આપણે આટો મારી આવશું. બિચારાને મજા નથી ને તો કાલકના જાઉં આપણે. એ બિચારા વાળીની ક્યાંય જવાનું નથી. અને તું છે ને આમ દયાની મૂર્તિ નો ભાઈ. અરે પણ મને મજા નથી. આ જો હાજા હોય ન જાય ને તો બરાબર છે, પણ આમ બીમાર હોય ને ત્યારે દુશ્મની જાય તો આપણે તો એના પોતાના છીએ. અને વડીલ છે, વડીલ સામે વધારે થોડી કંઈ ખીજ રખાય. ન રખાય પણ મારે રાખવી છે.
મારે અહીંયા નથી જવાનું ખબર કાઢવા. આ તો ભાઈનો ફોન આવ્યો એટલે મેં તને ખાલી કીધું. જો આપણી ફરજ આવે, આપણી ફરજ છે ને આપણે ચૂકાય નહીં. હા, કુટુંબના કોઈ માણસ બે શબ્દ આપણને કહી જાય ને તો ખરાબ લાગશે. એમ થાય કે એને તો ખબર નથી પડતી પણ તમને પણ ખબર નથી પડતી. ઈ એની ફરજ ચૂકી જાય, ન્યા કાંઈ નહીં, એને કોઈ નહીં કીધું હોય. એ વડીલ છે, ચૂકી ગયા ને બસ. આજે થઈ ગયું હોય ને ભૂલી જવાનું હોય. કોઈ પણ વાતને આપણે આમ ગાઈડ બાંધીને રાખીએ ને તો એ વાત આમાં ને આમાં જ પડી દે. પછી ગાઈડ છોલી નાખીએ ને તો વાત વહી જાય. નાની વાત નથી તે ભૂલી જાય માણસ. તને ખબર છે ને શું થયું છે? આ તને બહુ દયા આવી જાય પાછી. બધી ખબર છે મમ્મીએ શું કર્યું છે. પણ કદાચ તને આપણા નસીબમાં જ નહીં હોય તો, કદાચ એનો જરિયો મમ્મી બન્યા હશે તો, મમ્મી બાના રૂપ બન્યા હોય તો. બાના રૂપ બન્યા નહીં, આ હાથે કરીને કર્યું છે. માણા બાના રૂપ કોણ બને? અજાણતા થઈ જાય ઈ. આ તો જાણી જોઈને જ થયું ને. તને ખબર જ હતી અને કે તું પ્રેગ્નેન્ટ છે તો આપણે શાંતિથી એને આરામ કરવા દેવો જોઈએ કે નહીં, કામ કરાવ્યું ને આવું થયું ને. અને ખબર કાઢવા મારો હું કામે ગયો હોય ને ત્યારે માને ખબર વગરની જાતી એની પાછી. જો એ આપણા માવતર છે એટલે આપણી ફરજ આવે. આ મમ્મી આપણને નાનાથી મોટા કર્યા, તમને વરાવ્યા પણ આવ્યા, તમને પાખું આપી દીધી, તો એનો મતલબ એવો તો નથી ને કે તમને પાખ આપી તમે ઉડી જાઓ. તમારી ફરજ પણ તમારે પૂરી કરવી જોઈએ ને. કદાચ આપણે બે શબ્દ બોલી ગયા હોય ને મમ્મીને, કદાચ મમ્મીની જગ્યાએ આપણો સ્વભાવ એવો હોય તો છે નહીં ને. આપણને ખબર પડે છે આપણે માવતરાને કેવી રીતે વાત કરવી. જો જે હોય તમારે આવવું હોય તો આવજો, બાકી હું જઈશ મમ્મીની ખબર પૂછવા. એટલે કાલ સવારે મને કોઈ કહીને ના જાય. બસ હો, તને ના પાડીને એકવાર કે નથી જવાનું નથી જવાનું. કેમ તમે સમજતા નથી? તમારામાં કઈ બુદ્ધિ જેવું છે કે નહીં? મારામાં બહુ બુદ્ધિ છે. મારામાં છે ને બુદ્ધિ બહુ છે. બુદ્ધિ કોનામાં નથી ને મને બધી ખબર છે. ઘૂંટણની વચ્ચે છે બુદ્ધિ, પગની પાની એ નથી. બસ હવે મોઢું બંધ કર તારું. ખોટા ખોટા લવારો કરે છે. અને ખાવાનું કાઢ જા. હા પણ મમ્મી પાસે જવાનું છે. નથી જવાનું કીધું ને એકવાર. હોશિયારી કરે પછી મારી સામે બોલે છે. આમ રાખો, પગ આમ રાખો. શું છે ઘડીક હુવા ન દે. બહુ નીંદર આવે કા? અરે નીંદર ની ક્યાં કરશો, આ શરીરમાં કઈ હક નથી. ઘડીક લાંબી થઈ હતી. જો આ મસ્તીનો નવો હાવેણો લઈ આવીશું હાઈ ક્લાસ, બરાબર? એવું જ આ હાવેણા જેવું હાઈ ક્લાસ છે ને, મસ્તીનું ટનાટન ફર્યું વાર નાખો. હાલો પાંદડા પેડા ચાલ્યો. પણ મારથી નથી થતું. હવે તું શું મારી વાહે પડી ગઈ છો? કામ નથી થતું? નથી થતું. હવે મારી ઉંમર થઈ ગઈ, હવે મારથી કામ થાય. આ જો હાથે નથી હાલતા, હસોડા દુખે છે એવા. આવા સરસ રૂડા રૂપાડા હાથ, મજબૂત હાથ છે અને તમે એમ કહો કામ નથી થતું. રેવા દ્યો ને હવે બધું. હું ખોટું બોલું છું? આ માણા મોઢું જોવે ને તા વર્તી જાય. આ તને એવી કઈ ખબર નથી પડતી? ના ના, અને હું કામ મને ખાલી ખોટી હેરાન કરશો? હેરાન કાઈ નથી કરતી. આ તમારું મોઢું જ કહી દેશે કે હજી તમે કામ કરી શકો એવા છો. જો તું મારે હારે છે ને ખોટી મગજ મારી કરીમાં. મારથી થાય ને એટલું હું કામ કરું ને હારવું છે ને તે હું કરી. અને મારા દીકરાએ મને કીધું છે તમ તાર મમ્મી તમારથી થાય ને તો કરવાનું. એને ભલે કીધું, મારે એની વાત નથી માનવી. તો તું હું મારી હારે આ બદલો વાળા છે ખબર નથી પડતી. તને કેટલી વાર કીધું. હવે મજા ન હોય ને તને તારી પાસે કોઈ કામ કરાવે તને કેવું થાય? ગમે એવું થાય ને તોય કામ તો કરવાનું જ છે. કામમાં પાછી પાની કરવાની જ નહીં. આપણે જીવીએ ને ત્યાં લગે. કદાચ ગમે એવું થઈ જાય ને, ગમે એવા બીમાર હોઈએ ને, આપણે કામ નહીં મૂકવાનું. પણ નથી થતું. તું સમજતી કેમ નથી? આ મારા ઠેકાણે તારી બા હોય હે અને તારી ભાભી કામ કરાવે તો તને કેવું થાય? ઈ ગમે એવું થાય, મારી એ વસ્તુ જોવાની જ નથી. તમે ગમે એના દાખલા આપશો ને મને કોઈ ફેર પડવાનો નથી. બાકી ઘરમાં કામ તો કરવું જ પડશે. હજી જો આ ફર્યું વાળવાનું છે, વાસણનો ઢગલોય પડ્યો છે. તે તું કરવા માંડ ને, તને શું વાંધો છે? હું રસોઈ કરું છું ને, હું કઈ નવરી નથી બેઠી. આ આખો દી રોટલા તોડોતી બેઠા બેઠા. સવારથી હાંજ સુધી કેટલું કામ કરતા. અમારા હાહુને કોઈ દી અમે કીધું નથી પાણી કળશો ભરીને દેતા. જ્યાં બેઠા હોય ત્યાં સા દેવા જાતા. અને તમારી પાસે અમે એવી સેવા કરાવી, તમે આ માથે સાણા થાપો એમ. મેં ના નોતી પાડી કે તમારે હાહુ ને તમે કામ કરવાનું નો કયો એમ. કેવાય ને, હું જેમ કહું છું એમ એને કહેવાય. તમે નો કે એમાં હું શું કરું? અમાર માવી છે ને અમને એવા સંસ્કાર નહોતા આપ્યા. અમને એમ કીધું એટલે? કે હાહુને છે ને મા તરીકે રાખવાની. એટલે તમે મારી માં ઉપર જાવ છો? તમારું કહેવાનું એમ છે મારી માં એ સંસ્કાર નથી આ તો આપ્યા. દેખાય જ છે. આ મારી સામે એવડો મોટો જીભડો હકાઈશો. માણા તેમ કે હારું બા તમને મજા નથી, 2 દી આરામ કરી લ્યો, પછી થાય એટલું કરજો. તમાર કોઈને માએ બેહું નહીં નો આસન કોઈને બેહું ન ગમે, બેઠા બેઠા ખાવું ન ગમે. જ્યાં સુધી થાય ને ત્યાં સુધી બધા કરતા જ હોય. હા કરતા જોઈએ. આ તમારી માએ કઈ શીખડાયું નથી લાગતું કા?
કે આ કાલ સવારે તારે દીકરા થાય, દીકરાનું વહુ આવે અને કેમ હસવાય, કેવી રીતે રખાય. મને તો ઈ જ લાગે તમને કઈ શીખડાવી નથી મોકલા. આ એમને એમ છે ને જિંદગી વહી ગઈ કુંજાણે કેમ આટલા વરો કાઢી નાખ્યા કઈ ખબર જ નથી પડતી. મને છે ને મારી માય હંધુ શીખવાડીને મોકલીશ, પણ તને તારી માએ છે ને કાંઈ શીખવાડીને નથી મોકલ્યું. અમે અમાર હાહુ હારે છે ને આમ લબ ન કરતા, તારે તો હાથ એકનો જીબડો હાકેશ, કામ ન કરને એટલો જીબડો હાકશો. હું ઈ જ કહું છું કે કામ ન કરી એટલો જીભડો કેમ હાલે છે. માણા બીમાર હોય ને તો એને બોલવાની આરો થાય. આ તું મોઢામાં હાથ નાખીને બોલાઈશો, ન બોલું કે બોલતી નથી ડોશી, નો કામ કરું તો કે કરતી નથી. મમ્મી મોઢામાં હાથ નાખીને બોલાવું ને તો હાથ પકડીને કામે કરાવું છું. હાલો કરવા માંડો, હાલો ઊભા થાવ. હાલો નથી થાય એમ, તારું જે કરવું હોય ને કરી લે. તો ઊભું તો થાવું જ પડશે, બાકી આજ ખાવા નહીં મળે. હું મારા દીકરાને કહી દઈ, તું ન દેતી, મારો દીકરો દેહે તમ તાર. મારો દીકરો છે ને મારું ધ્યાન રાખશે. દીકરો રસોડામાં તો ઘરે એને ટાંગા ભાંગી નાખું કે નહીં. આ તું વિસણ જેવી છો કે કેવી છો? જેવી સમજો એવી. મારા છોકરાને બિચારાને અડધો કરી નાખ્યો, સીએ મારીને બળેતરામાં કેવો હાવ હુકાઈને થઈ ગયો. એ ભલે ને હુકાઈ ગયો અને તમે કેમ નથી હુકાઈ જાતા, તો કામ તો કરવું જ પડશે. મને કોઈ ફેર નહીં પડે તમે ગમે એટલું કહો ને કે આમ છે તેમ છે, મારો દીકરો આમ, મને આમ થયું, ગમે એ આવે ને તમારે મારે માવતર કેવું હોય ને તોય કહી દેજો તમે તાર મારા બાપાને. જાઓ. આ તું કોના જેવી થઈ છો? આ તને કોઈની સેજે બીક નથી? નહીં, જરાય બીક નથી. બાકી જા નવો નોકર હાવેણો છે એ હાવેણે હાસવીને રાખજો. હજી હમણાં લઈ આવીશું. ઓલો હાવેણો લઈ આવી તી, થોડુંક ફર્યું વાયરું તા તો 3-4 વાર ઉપયોગ કર્યો તા તો તોડીને ઠેકાણે કરી નાખ્યો. આ મફત નથી આવતો. તો તારે વાળવાનું. આ મારથી હાવણા તૂટતા હોય ને તો તું વાળ. એક કામ કર, મને તો છે ને આવડે હું કરું. તમે કડ ભાંગી ગઈ? કડ ભાંગી ગઈ ભાંગી તમારી? જાય ને તાર જેવડા સહી. હાલો હાલો ઊભા થાવ. હાલો એ નખરા નથી જોતા મારે. હું છે ને કઈ કામ કરવા નથી, તાર કરવું હોય તો કર ને, નો ખાવા દેવું હોય ને તો કાઈ ને હું ભૂખી હુતી રહે. કામ છે ને નો કરો. હ હમણાં મારે છે ને આ 2 શબ્દ આગળ બોલવા પડે ને મમ્મી, એના કરતા સીધી રીતે ઊભા થઈ જાજો, નકર મજા નહીં આવે. થાવ છો કે કહું? રાયડ હું નાખશો? હાલો તો ઊભા થાવ. આ બાજુવાળા સાંભળે તો હું વાત એ કરે? બાજુવાળા ગયા તેલ લેવા. હાલો ઈ કઈ ન થવાના કામ કરવા. હાલો અલ્યો હાવણો પકડો. હાલો હે ભગવાન, હાલો હાલો. તું તો છે ને કોના જેવી થઈ? જેના જેવી થઈ એના જેવી. મારાથી કામ નથી થાતું તોય ને હરખું વારજો, પાછું વાંકા વરજો. જો જેવું આવડશે ને એવું વાળે, ટક ટક નહીં કરવાનું. આવું શું જોવા હમણાં? જાઓ. હાલો 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 ઊભા થાવ. આજકાલ તો ઊભા કરીને રહો. ઓલે વખતે મોડા થયા તા ઊભા કપડા ધોવાય. એ ભગવાન, હાશ, એ ભગવાન. ખબર પડે ને કામ કેમ કરો. એ બીમાર માણા કામ કેમ કરે ને ઈ જ જોવાનું છે મારે. ભાઈ. હા રાજ, તું બોલ બોલ. હું શું કહું છું, હા મમ્મીની તબિયત હજી સારી નથી થઈ? હા હજી તાવ આવે છે, ડૉક્ટરને તો બતાવ્યું પણ એ કહે છે આરામ કરવાનું. તો ભાઈ સારા ડૉક્ટરને બતાવો ને, કંઈક રિપોર્ટ કરાવો ને. બધા રિપોર્ટ કરાવ્યા, એને હવે થોડુંક ગોઠણનો દુખાવો છે ને એના લીધે તાળ ભરાઈ જાય અને તાવ આવી જાય છે, ઊભા નથી રહી શકતા. વાત કરો છો તો પછી મમ્મીને પહેલાં કંઈ ખાવા પીવામાં ધ્યાન રાખતા નથી અને છે ને જેન ત્યાં ખાધા કરે. હવે અવસ્થા પ્રમાણે થોડો ખાવામાં સુધારો કરવો જોઈએ, પણ હવે એ એની રીતે દાયબા કરે, કંઈક સમજાતું શું કરવું એમ. તકલીફ બીજી હોતે ને છે. બીજી શું તકલીફ છે? ડૉક્ટરે એને નેટ આરામ કરવાનું કીધું છે. તો આરામ કરવાનું કીધું તો પછી આરામ કરવા દેવાનું હોય ને બેને બીજા આમ થયું એમને કામ ક્યાં કાંઈ હોય ઘરમાં? ના કામ તો કાંઈ ન હોય. તારે ભાભી છે ને, હે માથાનો દુખાવો. મારા ભાભી છે એટલે તમારા ભાભી શું કરે છે બિચારા? તારી ભાભી બિચારી તને લાગતી હોય તો ભલે, બાકી મને તો જરાય નથી લાગતી. કાં મારા ભાભી વિશે કાં તમે આવું બોલો? એણે શું કર્યું વળી? આમાં વાંક મમ્મીનો બધો. તમે જાણો છો ને મમ્મીએ શું કર્યું છે જીગુઆરે? હવે ભૂતકાળમાં જે કાંઈ થઈ ગયું મારા ભાઈ, હે એને પકડી રાખી અને હાજા હારા વ્યક્તિને હેરાન કરવા એ ક્યાંનો ન્યાય છે? જો ભાઈ, આમ તો મારા મમ્મીના ખબર પૂછવાય ન આવવાનું હોય, પણ ગમે એમ તો દીકરા છે ને એટલે માનું થોડુંક દાજે એટલે મારે આવવું પડ્યું. બાકી મમ્મીએ મારી ઘરવાળી અરે શું કર્યું છે ને એ હું સારી રીતે જાણું છું. આ તો જીગુએ બહુ કીધું ને એટલે મારો ધક્કો થયો, બાકી હું આવતે નહીં. ના ભાઈ, હું તો બસ એટલું જાણું છું કે હા ભૂતકાળને વગોળવાથી છે ને કોઈ ફાયદો નથી. આ મમ્મી બીમાર છે તો એને આરામ કરવાનું કીધું છે, તેને આરામ જ કરવા દેવાય. પણ તારી ભાભી જલ્પા
જબરદસ્તી એની પાસે કામ કરાવે છે. એટલે ચોખ્ખા અર્થમાં કહું ને કે જેવા સાથે તેવા એવો વ્યવહાર કરે છે મમ્મી સાથે. આ તું સમજી શકે છે? અરે પણ ભાભીને તો સમજાવાય ને તમારે કે ભાઈ એની પાસે કામ ન કરાવો. કામ કરાવવાનું કોણ કહે છે એને? સમજાય? તને શું લાગે છે મારા સમજાવી સમજે એમ છે? હે? પણ ભાભી એની પાસે કામ શું કામ કરાવતા હોય? આ તમે જાણ્યા જોયા વગરના કાંઈ મમ્મીએ કીધું ને તમે નથી કહેતા ને મારા ભાભીનું નામ ખોટે ખોટું? નજરો નજર જોયું હોય ને તો જ વાત કરું, બાકી મમ્મીના કહેવાથી હું જલપાને ખીજાવ એવું ન બને. હં? નજર સામે જોયું છે મેં. ગમે એમ તો માં છે, ભાભી એવી રીતે કામ કરાવે એ તો મને ન ગમે. હવે મારે તો કોનો પક્ષ લેવો ને મને કાંઈ સમજાતું નથી. જો ભાઈ, પક્ષ છે ને હંમેશા મા હોય, બાપ હોય કે ઘરવાળી હોય, જે સત્ય હોય ને એ સત્ય કોઈ દી છુપાય નહીં. આ હું સારી રીતે જાણું છું કે તારી સાથે મમ્મીએ શું વર્તન કર્યું, એટલે કે જીજ્ઞા વહુ સાથે. આવું ન કરવું જોઈએ. જો આવું ન કર્યું હોત ને તો ભગવાનની દયાથી આજે રમડતા હોત નાનું અમથું બાળક, છોકરો કાં છોકરી. પણ હવે હું એમ સમજુ છું કે આપણા નસીબમાં નહીં હોય. નસીબમાં હશે ને તો ઉપરવાળો ફરીને આપશે. જો મોટા ભાઈ, બધી વાત છે ને નસીબ ઉપર નથી છોડાતી. ઘણીવાર માણસ પોતાના કર્મથી જ એની પીડા ભોગવતો હોય છે, અને અમે બે જણા એની જ પીડા ભોગવી રહ્યા છીએ. આ મમ્મીના કરેલા કર્મ અમને નડે છે. પાછું નહીં માનો, જીગુનું મોઢું જોઉં છું ને ભાઈ, ત્યાં ખાવાનું ઝેર થઈ જાય છે. એ બિચારી અંદરની અંદર બેળ્યા કરે છે. તોય હું કાંઈક મમ્મી વિશે બોલું ને તરત મને ઠપકો દે. ગમે એમ તો એ માવતર છે, એ તો હારી કહેવાય કે એટલું હજી રાખે છે. આપણે મને જેણે કીધું મમ્મીને મજા નથી, તમે આંટો મારી આવો. સંસ્કાર, આનું નામ જ સંસ્કાર. હે, દેખાય જ આવે કે સંસ્કાર સારા છે કે ખરાબ. પોતાની સાથે ખરાબ વર્તન થયું છતાં પણ સામેવાળા સાથે સારી રીતે વ્યવહાર કરવો એનું નામ જ સંસ્કાર. સંસ્કાર આપણેમાં તો છે સંસ્કાર બધામાં, પણ મમ્મીમાં સમજણ શક્તિ ઓછી છે. એનું શું કરવું? એને ખબર ન પડી કે જ્યારે પ્રેગ્નેન્ટ હતી ત્યારે એને શાંતિથી આરામ કરવા દીધો હોત, આ પાણીની ડોલ લેવા ગઈને પગ લેપશો ને આવું બધું થયું તો થાત નહીં. તો એ મારા ભાભી સમજાવતા થાત તે એને, પણ એ ન સમજ્યા, કોઈ વાતમાં ન સમજ્યા. હું તો એવું માનું છું ભાઈ, આમાં ફક્ત ને ફક્ત મમ્મીને દોષ દેવો એ ન્યાય નથી. કારણ કે જો ભાઈ બનવા સંજોગ છે, આ મમ્મી છે સાસુના સ્વરૂપે એને કદાચ કામ કરાવતા હતા, ના નથી પાડતો હે કડક શબ્દોથી, પણ બનવા સંજોગ હતો તો બની ગયું. પણ એનો મતલબ એમ નથી કે તારી ભાભી પણ મમ્મી સાથે આવો વ્યવહાર કરે. જુઓ ભાઈ, આ બધી છે ને મનને મનાવવાની વાતું છે, આશ્વાસન આપવાની વાતું છે. એક દૃષ્ટિએ જોવા જઈને તો ભાભી કાંઈ ખોટું નથી કરી રહ્યા, અને બીજી દૃષ્ટિએ ભાભીને આવું ન કરવું જોઈએ. પણ કાંઈ નહીં, તમે તમારી રીતે મારા ભાભીને સમજાવજો, અને હું મારા ભાભીને ફોન કરીને કહીશ કે ભાઈ મમ્મી પાસે કામ ન કરાવે. છેલ્લી વાર એક વખત સમજાવી જાઉં, નહીં તો પછી મારી પાસે એક બીજો રસ્તો છે, એ હું અપનાવીશ. બીજો રસ્તો એટલે શું કરવાનું છે? છે મારી પાસે, સમય આવે છે ને બધી જાણ થઈ જશે તમને બધાને. જો આમનામ મમ્મી સાથે હેરાનગતિ કરતી રહેશે ને તો એ જ રસ્તો મારે અપનાવવો પડશે. બસ એવું કાંઈ ઓળું વિચારવાનું કરતા નહીં, અને તમારે કામ હોય તો કામ પતાવો, હું પછી આંટો મારો પાછો. જો ભાઈ, તું છે ને ખાલી ઘરથી નોખો થયો, અહીંથી નથી થયો. એ તો ભાઈ જાણો છો, બધી વાત જાણો છો બસ ભાઈ. એમ. હારું હાલો હું જાઉં. ઓય, તો કેમ સુસાઇડ કરવાની ઈચ્છા છે ધાબામાંથી ચડીને? કા હું કરવા કરું? તો એથી ઉતર ને ન્યા શું છે? મને કાંઈ જીવવામાં હાલ ન થતા તે હું સ્યુસાઇડ કરવા જાઉં. કાંઈ નક્કી ન કહેવાય. હા, હું ઓલા ખરે ખીજાણો તો તે મનમાં લાગી આવ્યું હોય, તને એમ છું કે ઉપરથી પડીને હાથ તાંટિયા તૂટી જાય, મને આરામ કરવા મળે. ના ના, જરાય મને મગજમાં નથી. આ કાને સાંભળીને આ કાને કાઢી નાખ્યો તો ટાંકો ધોવાનો જ ને, તે જોવા જાઉં છું કેટલો ભૈરો છે. તું હું કામ જાશો? મારી મા પાસે દોડાય ને. તેન પાસે ધોવરાવાનો છે. કોને કીધું? એટલે જ જોવા જાતી હતી. મેં તો આ ફર્યું મારી નવરા થાય ને તો ટાંકો ધોવરાવું. શરમ કર, હું કામ ને તું હેરાન કરશો? હે, આરામ કરવા દે ને, બીમાર છે તો. ના ના, જરાય આરામ કરવા નથી દેવાની. જ્યાં લગીને એને છે ને ભાન નહીં થાય ને, આ જીગુ વખતે જે કર્યું ને ત્યાં લગીને એની પાસે કામ કરાવવાની છું. પણ તારે શું ભાન કરાવીને કરવું છે હવે? એ વાતને આજે ઘણો સમય વીતી ગયો છે. ગમે એટલો સમય વીતી કેમ નથી ગયો, ખબર પડવી જોઈએ ને.
કે જે માણસને આપણે દયા નથી ખાતા, એને આરામ નથી કરવા દેતા, એને હેરાન કરીએ છીએ, તો એની ઉપર શું થાય છે એટલે એને ખબર પડવી જોઈએ. તો મમ્મી સાથે આવું કરીશ, કદાચ એને ભાન થઈ પણ ગયા તો જે થઈ ગયું એ હું હરખું થઈ જવાનું છે. હરખું નથી થવાનું, પણ માણસને ખબર તો પડવી જોઈએ ને કે આ મારી હિસાબે બધું થયું છે. એને પસ્તાવો થવો જોઈએ. મમ્મીને પસ્તાવો છે નથી, એનો કોઈ ફેર પડ્યો જ નથી. એ અલગ રહેવા જતા રહ્યા તોય ફરક નથી પડતો. તને કદાચ એવું લાગતું હોય કે ફરક નથી પડતો, પછતાવો નથી, પણ અંદર ને અંદર ક્યાંક ને ક્યાંક એને અફસોસ તો હોય જ. અફસોસ થતો હોત ને તો જીગુને અને રાજભાઈને અહીંયા બોલાવીને એને પાસે બેસાડીને છે ને આશ્વાસન આપ્યું હોત. કઈ રહી વસ્તુ? એ વડીલ છે, ઘરમાં એને ખબર પડવી જોઈએ. વડીલ છે ને એટલે જ કદાચ છોકરા સામે માફી માંગતા, એની સામે જીવ કોચવાતા, અચકાતા હોય, બીજું કંઈ કારણ ન હોય. આ દુનિયામાં મા માટે છે ને સંતાનથી ને મોટું એના માટે કોઈ વસ્તુ નથી. હા, હવે તું સમજાવ કે મા માટે સંતાનો કેવા હોય. બાકી જે આ કામ કરાવું છું ને, મને કોઈ શોખ નથી થતો મમ્મીને કામ કરાવવાનું. બસ આ માટે જ હું એને કામ કરાવું છું કે કેદી એને ભાન પડે. અરે ભાઈ, હું તને એ જ કહું છું કે તારે મમ્મીને કાંઈ ભાન કરાવવાની જરૂર નથી. એની રીતે એ સમજી જશે. સમજી જશે. સમજવું હોત ને તો આ વસ્તુ જ ન બનત. એનામાં થોડી કઈ બુદ્ધિ હોત ને તો. એ નથી સમજતા તો તું સમજી જા. એ નથી સમજતા ને તો એ જવાબદારી મારી છે. હું એને સમજાવી દઈશ. તમે ન બોલો ને તો સારું છે. અને હું કઈ ખોટું નથી કરી રહી. જે કરું છું ને બરાબર કરું છું. હા, તમે જે કંઈ કરો બધું જ બરાબર કરો છો. એક વડીલને બીમાર હોવા છતાં પણ આરામ ન કરવા દેવો, જબરજસ્તી કપડાં ધોવડાવવા, ફળિયું વળાવવું, આ બધા કામ કરાવવા એકદમ બરાબર કરે છે. જો મમ્મી આ બધી વસ્તુ કરશે ને તો એ વધારે બીમાર નહીં પડે કે ઉપર નહીં વયા જાય. હજી તાવ જ આવ્યો છે અને મને ખબર પડે છે કે મમ્મી કેટલા બીમાર પડ્યા હોય ને કેટલું કામ કરાવાય અને કેટલી અવસ્થામાં હોય તો એને કામ ચિંતાય. એ બધી મને ખબર પડે છે. હું કાંઈ નાની નથી. મારા બાપાએ હંતુય શીખડાવીને મને મોકલી છે. સમજાણું? હા, ક્યાંક ને ક્યાંક ઉણપ રહી ગઈ હોય ને એવું લાગે છે શીખવાડવામાં. અને રહી વાત ધામમાં મોકલવાની, તો જેનો જ્યારે સમય આવશે ને એ માણસ જતો જ રહે. એ તો બધાને જવાનું જ છે. કોઈ અમર પટો લઈને નથી આવ્યું. તમારે ને મારે ને મમ્મીને ને હંતે નાખી દુનિયાને જવાનું છે. પણ જીવો છો તો હરખી રીતે જીવીને જાવ ને. કોકને શાંતિ લેવા દ્યો ને. હું એ જ કહું છું કે જીવવા દે ને શાંતિથી મારી માને છેલ્લા દિવસોમાં. હવે રહ્યા કેટલા 10 વર્ષ જીવશે, 5 વર્ષ જીવશે. તમે જ્યોતિષ છો કે 5 વર્ષ 10 વર્ષ કયો? બા ઇનફ થઈ જાય. 70-80 વર્ષ માણસને બહુ થઈ ગયા આ સમયમાં. એટલું જ જીવે. અને વધારે જીવે ને તો તારી જેવી બાયુ જીવવા ન દે. તમે આટલો વિચાર કરો છો. આ જીગુના આટલા સપના તૂટ્યા એનો ક્યારે બેસીને વિચાર કર્યો છે? હા, કોઈ દિવસ નહીં. ભગવાને સામે હાલીને 2 હાથે આપણને આટલી મોટી ખુશી આપી હતી. એ ખુશીના મમ્મીએ છીનવી લીધી. મમ્મી છે ને માત્ર નિમિત્ત હોય. આ બાકી બનાવ બનવાનો જ હોય. ભગવાન સામે હાલીને કોઈની સજા નથી આપતો, કોઈના હાથે જ આપે છે. કોઈના હાથે આપે એટલે મમ્મીએ સજા આપી દીધી એમ? આ એમ સમજ. તારે સમજવાનું છે કે નહીં? નહીં. એ તો મારી પાસે એક રસ્તો છે, પછી મને ન કહેતી આવું હું કામ તમારે કર્યું. જે રસ્તો અપનાવો હોય ને એ અપનાવી લ્યો. જાઓ. હા, તો તું પણ જોજે. નહીં સુધરે ને તો પછી મારે એ જ અપનાવવું પડે. હા, જાઓ. કેમ અહીંયા બેઠી? શું કરું? નવરા ટાઈમ તો થવો જોઈએ ને. અને ઓલા ઘરે જવાનું તમે મને ના પાડી છે કહીને. બાકી પણ એમ કે ઓલા ઘરે જઈ આવું. ત્યાં જઈને તારે શું કામ છે? અહીંયા જાવ ટાઈમ તો જાય ને થોડોક. હા, એકલા ઘરમાં ને ઘરમાં મૂંઝાયા કરીએ. રિચાર્જ એ પૂરું થઈ ગયું છે ફોનમાં. છું તો ખરી હાવ. રિચાર્જ પૂરું થઈ ગયું તો મને કહેવાય ને, રિચાર્જ કરી દે. કીધું તું સવારે. સવારે એ મગજમાં ન હોય, પાછો ફોન કરીને કહેવાય આપણે કે ભાઈ. ક્યાંથી ફોન કરું? રિચાર્જ હોય તો ફોન કરું ને. એ વાત બી સાચી છે. કાંઈ નહીં, હમણાં કરી અને દઈશ. તમારે ઘર બારે ઘરવાળે નીકળવું નથી દેવી. જાણે કેમ કોઈ લઈ જવાનું હોય. તે ઘરવાળીને છે ઘરમાં જ વધારે રાખાય, બહાર કઢાય જ નહીં. બહાર કાઢી 1000 જણા નજર નાખે ખોટા. એની કરતાં ઘરમાં છો ને એ બરોબર છે. હું છે ને અમે ભાઈ પાસે ગયો હતો કે મમ્મીને ખબર પૂછવા. સારું છે મમ્મીને બિચારાને. હાલો ને આપણે આટો મારી આવીએ.
એકવારમાં તને ખબર નથી પડતી? એકવાર ના પાડી એમાં. હું ગયો તો ભાઈ પાસે, મમ્મીની તબિયત નથી સારી. અરે તો એને ભાઈને કહ્યું ને દવાખાને લઈ જાય, સારા મોટા ડૉક્ટરને બતાવે, આરામ કરાવે મમ્મીને બિચારાને. અને છે ને ડ્રાય ફ્રૂટ ના ડ્રેગન ફ્રૂટની બધું ખવડાવે ને તો મમ્મીને રાહત થઈ જાય. હા, એ એને જે કરવું ને છે એ કરશે. તમારી પણ માં છે, તમે કઈ ઉપરથી ને ટેપકા જે ખબર. કરવું એ કરે લ્યો. ખબર છે મારી માં છે. અને જલપા ભાભી છે ને એ મમ્મી પાસે કામ પણ કરાવે છે. આ મમ્મીને મજા નથી તો પણ ભાભી કામ કરાવે છે. તો એમાં ભાભી કાંઈ ખોટું નથી કરી રહ્યા. આ તને મજા નહોતી જ્યારે તું પ્રેગ્નેન્ટ હતી ત્યારે મમ્મી તારી પાસે પણ કામ કરાવતા ને તો ભાભી કરાવે, એમાં ખોટું છે? પણ હું તો જુવાન ચડતું લઈ છું અને મમ્મી તો બિચારા ઉંમરવાળા થઈ ગયા. એક તો એને પગ ઓલરેડી પહેલાંથી દુખે છે, હાંધા ઘાય કમરનો દુખાવો. ભાભી આવું કામ કરતા હોય જરા શરમ નહીં આવતી હોય? આ મમ્મી પાસે એક કામ કરો ને, થોડાક દી મમ્મીને લઈ આવો ને. આ હાજા એ તું છે ને સાહુકારની દીકરી નો થાય. હો? મારે શું કરવું મને ખબર છે, તારે એ સલાહ દેવાની જરૂર નથી. કેવા દીકરા છો? હું આબો હારો દીકરો છું, તારે છે ને મને શિખામણ દેવાની જરૂર નથી. મને ખબર પડે છે મારે શું કરું હું નહીં. પારકી છું ને તો એ મને મમ્મીનું પેટમાં બળે છે. અને તમે તો એના પોતાના છો, તમને કંઈ થતું નથી. તમારી માં બિચારી કેટલી માંદી છે, બીમાર હાલતમાં કામ કરે છે, ભાભી એને દુઃખ આપે છે. મારે ભાભીને કહેવું પડશે ફોન કરીને કે આ મમ્મી યાર આવું ન કરે. એવું હોય તો કામવાળી એક બંધાવી. સાની મનીની છે ને ફોન બોન કરવાનો ડીંડે કરતી જ નહીં, કાંઈ કરવાનું નથી. મોટા ભાઈ એ જ કહેતા હતા કે તારી ભાભી આમ કરે ને તેમ કરે ને. આ તમને આ જેઠ હોને હુજે છે શું? હે મોટા ભાઈ ભાભી નહીં કંઈ કહેતા હોય સાચી એને નહીં થતું હોય કે હું મારી બેડીને બે શબ્દ કહું મારી માને હેરાન કરે છે તો કાંઈ કહેવાની જરૂર જ નથી. ભાભી જે કરે પણ વહુની જેમ રહેતા નથી આવડતું. મોટી વહુ છે, મોટી વહુની ફરજ ના હોય. હું હજી કરું ને તો સમજાણું કે નાની વહુ છે, નાની વહુ તો વાયડી હોય. પણ આ મોટા વહુ થઈને આવું કરે ભાભી. ભાભી બરોબર જ કરી રહ્યા છે, તો જ મમ્મીને ભાન થાય કે માણસ બીમાર હોય ને ત્યારે એને કામ કરાવાય કે ન કરાવાય. આના કરતાં મમ્મીએ પાણો ઝેણો હોત ને તો સારું હતું. આ દીકરો ઝેણો કરતા આ મા માટે આવું બોલે છે. કઈ શરમ જેવું કઈ છે જ નહીં. હાવ બુદ્ધિના બારદાન, અક્કલ મઠ્ઠું. બોલવું પડે, હું બોલવું જો પડે. તમે ના પાડો ભલે ના પાડો, હું જઈશ મમ્મી પાસે અને મમ્મીને અહીંયા પણ લઈ આવે. હું નથી ઈચ્છતી કે મમ્મી આ હાલતમાં બિચારા કામ કરે, કારણ કે મને ખબર છે હું માંદી હતી ને તો મને કેટલી કષ્ટી પડતી કામ કરવામાં. એટલે હું એનું દુઃખ સમજી શકું મમ્મીનું બિચારાનું કે માંદા હોય ને તો કામ ન કરી શકે. આપણા સપના બાળીને રાખ કરી નાખ્યા તો તને એટલી બધી દયા આવે છે મમ્મીની? કાં જો એમાં મમ્મીનો કદાચ વાંક નહીં હોય, કદાચ મમ્મી નિમિત્ત બન્યા હશે, આપણા નસીબમાં જ બાળક નહીં હોય. પહેલાં મને પણ મમ્મી ઉપર ગુસ્સો આવતો, પણ બીમારવાળા હોય ને દુઃખ એમાં તો દુશ્મને કામ લાગવા જાય. એટલે જ્યારે કોઈ દુઃખી હોય ને ત્યારે આપણું ના જોવા બેહાય. પછી ભલે ને મમ્મી હાજા થઈ જાય પછી આપણે વિચારીએ કે મમ્મી મારી યાર આવું કર્યું, પછી ભલે ને આપણે ના બોલીએ, પણ અત્યારે એને આપણી જરૂર છે. જરૂર તો બધાને સમય હોય ને ત્યારે બધાની હોય જ તે, પણ ખરા સમય જે સાથ આપે ને માણસ એ હાસવા માણસ કહેવાય. હા, જો સમય બદલે એમ રંગ બદલે ને એ માણસ ન કહેવાય. એટલે જોવો તમે છે ને વાતને ગોળ ગોળ નહીં ફેરવો કે બીજી વાતને બીજે ત્યાં ન લઈ જાઓ. આમ મમ્મીનું બિચારાનું જોવો ને એની જોવાની વાત છે. હવે જો મારી માણસ છે ને એ ખબર નથી પડતી. હું છે ને જે કરું છું ને બધું બરાબર જ કરું છું. મને જોવો હું મમ્મી પાસે જવાની છું. તમારે મારી બાંધવું હોય તો બાંધજો, જે કરવું એ કરજો, પણ હું મમ્મીની ખબર પૂછવા જઈશ અને હું મમ્મીને અહીંયા પણ લઈ આવીશ. લઈ આવજો તો ખબર પડે. તારે ધારું જ કરવું છે ને તો કહે, તને મજા આવે એ કરી જા. પણ એમાં ગુસ્સો શું કરો છો મારા ઉપર? ગુસ્સો હું કામ કરો છો મારા ઉપર? એકવાર વાત માણસ કરે ખબર ન પડે? પોતાનું ધારું કરવું છે. હા, તને દયા, તું બહુ દયાની પૂતળી રહી મને ખબર છે. પછી તને મજા આવે કે તાર મમ્મીને લઈ આવવાના, લઈ આવી જા. હાજી લઈ આવું ને? હા, લઈ આવો, જાઓ. હાલો હું લઈ આવીશ, ગુસ્સો નહીં કરો. આ મમ્મીને વાળવાનું કીધું પણ ઘહીન ન વાળે. આમ ઘહીન વાળે ને તો આ પથ્થરે ચોખ્ખા થાય. હા, પણ તારી મમ્મી એટલે કે તારી સાસુ હવે છે ને આ ઉંમરે કહીને ક્યાંથી વાળે? હે બેટા? પપ્પા તમે અચાનક? જય શ્રી કૃષ્ણ. હે જય શ્રી કૃષ્ણ. ફોન બોન કાંઈ નહીં અને સીધા અચાનક આવી ગયા. કઈ એ તકલીફ તો તો નથી ને? ફોન મારે તને ન કરવાનો, પણ જો મને તો વાવડ મળી જતા હોય કે મારી દીકરી જ્યાં રહે છે ત્યાં પરિસ્થિતિ શું છે, એ સુખમાં છે, દુઃખમાં છે પોતે, કે બીજાને દુઃખ આપે છે કે બીજાને એના થકી સુખ થાય છે, એ મને ખબર પડી જતી હોય. પપ્પા કોઈ જાતની તકલીફ નથી.
કોઈને દુખે નથી, બધાય હસી મજાકથી અને સુખેથી રહે છે. તને દુઃખ નથી બેટા, તને દુઃખ નથી, પણ બીજાને દુઃખ આપવામાં તે છે ને કાંઈ બાકી નથી રાખતી. તો બાકી કોની વાત કરો છો તમે? હવે જો તને બધી ખબર જ છે, તું થોડુંક યાદ કર મારા સાસુ દિવસ દરમિયાનનું વર્તન આપણું, વાણી અને વિચાર, આ બધું તને મેં આવું શીખવાડ્યું હતું ને? આપણો વાણી, વિચાર અને વર્તન કેવું હોવું જોઈએ તને ખબર છે ને? પપ્પા, હા તમે મને સારા સંસ્કાર દઈને જ મને અહીંયા સાસરે વડાવી છે, અને મને ખબર છે કે મારા સાસરિયામાં મારે કઈ રીતે રહેવું, કઈ રીતે ના રહેવું. તમને લાગે છે કે તમારી દીકરીની કોઈ ભૂલ હોય અને તમારી ઇજ્જત જાય એવું તમારી દીકરી કામ કરે એટલો વિશ્વાસ નથી? તો પછી તારી સાસુ પાસે તું આવા કામના ઢસડા શું કામ કરાવીશું? એનાથી થતું નથી ગૌઢગઢપણે, તો પરણે કરાવવાનો તારો મતલબ શું છે ને? એમ કે મને તું. પપ્પા, અમારી સાસુને હું કામ કરાવું છું ને ત્યારે જીવ તો મારોય બળે છે, મને કોઈ શોખ નથી. તારો શું જીવ બળે? લે, તું એની પાસે કામ કરવાનું તારો જીવ બળે? એ તને તો સારું ઉપરથી કામ પતી જતું હોય, તારું કામ એ કરી દેતી હોય, તો તારે તો એટલો આરામ મળે ને બેટા. પપ્પા, આ પોતાના ઉપર આવે ત્યારે કેવી ખબર પડે, પણ આ જ વસ્તુ આપણે બીજા સાથે કરીએ તો સામેની વ્યક્તિને દુઃખ નહીં થતું હોય? પોતાના પર આવે ને બીજા પર, તે હું એ જ કહું ને, જે કામ તારે કરવાનું છે તું તારી સાસુ પાસે કરાવ્યો, તો એને એમ થાય ને કે મારી વહુ છે તો એ કરે ને કામ, તો એને એમ થતું જ છે ને, દુઃખ નહીં થતું એને? પપ્પા, માયના કે એને દુઃખ થાય છે મને ખબર છે, પણ તમને ખબર છે કે આ ઘરમાં અમારે શું બન્યું એ તમને કોઈ વાત નહીં કરી હોય, બસ જલપા એની સાસુ પાસે કામ કરાવે છે એ વાત તમારા સુધી પહોંચી ગઈ, પણ હકીકત શું છે એ કોઈએ નહીં કીધું હોય. હકીકત શું છે તું કહી દે, અને જો વાતમાં સત્ય હોય તો હું તારી વાત સ્વીકારી લઈશ. બાકી જો મને તો એવું પિક્ચર જોવા મળ્યું છે કે આમાં તારો વાંક દેખાય બેટા. પપ્પા, આ જીગુ અને રાજભાઈ કે જે મારા દેર ને દેરાણી અહીંયા જ્યારે ભેગા રહેતા હતા ત્યારે મારી દેરાણી પ્રેગ્નેન્ટ હતી, એ તો મેં તમને સમાચાર આપ્યા હતા ને? હા, એ તો મને ખ્યાલ હતો, ફોન કરીને. અને 6ઠા મહિને અમે ગયા દવાખાને તો ડૉક્ટરે કીધું કે બેનની કોથળી નબળી છે એટલે બાળક નીચું છે, તો એને બેડ રેસ્ટ લેવાનો છે. તો બેડ રેસ્ટ લેવાનો હોય એટલે આપણે વ્યક્તિને આપણે કામ ન કરવા દઈએ. દેખીતી વાત છે, એવી તકલીફ હોય અને શું કહેવાય, ડૉક્ટરની સલાહ પ્રમાણે આપણે વર્તવું જ પડે ને. વર્તવું પડે કે નહીં? તો મારા સાસુ એની પાસે વજનવાળું કામ કરાવતા હતા ત્યારે એને બાળક મિસ થઈ ગયું, તો હવે શું કરવાનું? હું કહીને મારા સાસુને થાકી ગઈ કે કામ હું બધું કરી નાખી, એને બિચારીને આરામ કરવા દો ને. માન એને સારા દિવસો છે, ઘરમાં ખુશીના સમાચાર આવવાના છે, નાનકડું આવવાનું છે ને પછી તો એ કામ કરવાની જ છે ને. તો એક ના બે નહોતા થતા, નહીં કામ તો એને કરવું જ પડશે. જો એ બાબતે તો તારી સાસુની ભૂલ કહેવાય કે એક એમ કહે ને, મુશ્કેલીવાળી સ્ત્રી હોય અને ઘરની વહુ હોય અને સારા દિવસો જતા હોય તો એની પાસે આવું કામ ન કરાવાય. પણ બેટા, હવે એ ઘરડી બાઈ છે, હવે એણે ભૂલ કરી તો એના ઉપર ભૂલ તારી કરવાની નહીં? પપ્પા, હું ભૂલ નથી કરતી. અત્યારે અમારો પરિવાર એક થઈને એક ઘરમાં રહેતો હતો, સાથે જ બેસીને જમતા હતા, કેવો ખુશીનો માહોલ હતો પરિવારમાં. અને જ્યારથી આ બાળક મિસ થયું અને રાજભાઈ અને જીગુ બંને અલગ થઈ ગયા, તો એ મારા સાસુને સમજાતું નથી. આ મારા સાસુ બીમાર છે, હું કામ કરાવું છું એટલા માટે જ કરાવું છું કે બીમાર વ્યક્તિ પાસે આપણે કામ કરાવીએ ને તો શું હાલત થાય ને એ એને ભાન પડે ને એટલે કામ કરાવું છું. પપ્પા, એ તારી વાત સાચી બેટા, પણ જો અમુક માણસ એવા હોય કે પોતાની જડતાને ક્યારેય મૂકે નહીં, એને પોતાની ભૂલ જ ન સમજાય. અરીસામાં પોતાની જાતને જોવે ખરા, પણ પોતાની ભૂલને ન જોવે. પપ્પા, સમજવી જરૂરી છે. આજે એ ઓછીકુનું મિસ થઈ ગયું છે, કાલે સારા દિવસો ભગવાન કરીને સારા દિવસો રાખે, બરાબર? તો પાછું એવું થયું કે એને આરામ કરવાની જરૂર પડી, ડૉક્ટરે કીધું, તો મમ્મીને ત્યાં મોકલવા નહીં જોઈએ કામ કરવા માટે? તો ત્યારે એવું કરશે તો ત્યારે આ જ વસ્તુ બનવાની. હા, પણ જો તારી સાસુને છે ને ખરેખર ભાન થવી જોઈએ કે કઈ પરિસ્થિતિમાં બાયુ માણસ પાસે કામ કરાવાય અને કયા પ્રકારના કામ કરાવાય, કેવો આરામ કરાવાય. અને જો એક મા તરીકે છે ને જ્યારે ગર્ભધારણ કરે ને ત્યારે એક માની ઉણપ છે ને એણે સારવાની હોય, નહીં કે સાસુ પણ દેખાડવાનું હોય. પપ્પા, તમારી બધી વાત સાચી છે. હા, તમે જે વાત કહો છો મને બધી ગળે ઉતરે છે, પણ આ વસ્તુ એને સમજવી જોઈએ. મારું કહેવાનું એક જ છે,
બાકી હું એને કાંઈ નથી કહેતી. મને ખબર છે એ મારા સાસુની મારી માં સમાન છે. બસ બેટા, પ્રેમથી એને સમજાવ અને સમજી જાય ને તો સારી વાત છે. બાકી જો આ છે ને વાતનો વતેસર થાય અને આમાં કુટુંબ ભાંગે, પપ્પા, પરિવાર તૂટે. એ બધું હું જોઈ લઈશ. તમે ઉપાધિ કરો માં, અને તમે જાઓ, હું આવું છું, ચા પાણી મૂકું. હા, તો આ તારું સાફ સફાઈ અભિયાન પતાવી દે પહેલા. હાલો, આવું પાછું તો તારી સાસુને કે બોલાવે કે આ કર નાખો. જય શ્રી કૃષ્ણ વેવાણ. મમ્મી. જય શ્રી કૃષ્ણ. આવો. કેમ છે તબિયત પાણી? મારી તબિયત તો સારી, તમારી કેમ છે? અરે જણા હાયલા કરે. જો હું એટલે આવ્યો છું કે આ મારી દીકરી તમારી પાસે કામ કરાવે છે એવા મને સમાચાર મળ્યા હતા. હા ભાઈ, હા, જેટલું થાય એટલું કરું મારાથી કામ. બીજું તો હું ભાઈ, હવે આ જો થોડુંક કામ કરી તો વવારું ને સારું લાગે. આ મારથી હવે થોડીક તબિયત સારી નથી રહેતી ને એટલે નથી કામ થતું. મમ્મી, આમાં એવું હોય બેન, આપણે વાયુ હોય ને એવું લણવું પડે. એટલે આ તમે કહેવા શું માગો છો? એ આપણા કરેલા કર્મ હોય ને એ આડા આવે, એ આપણે નડતા હોય ઘણી વખત. બાકી મારી દીકરીના સંસ્કાર મેં એવા આપ્યા નથી કે ગૌઢિયા પાસે કામ કરાવે અને પોતે એનું કામ બીજાને સોંપે. ખરેખર એવી મારી દીકરી નથી. અરે ભાઈ, આ મજા ન જય હોય. શ્રી કૃષ્ણ. એ જે હા. ક્યારે આવ્યા? બસ આ થોડીક વાર થઈ. હા, સારું થયું તમે આવ્યા તો. લ્યો, આમે તો છે ને મારા ઘરના માહોલને તમારા જેવા જ્ઞાની પુરુષની જરૂર હતી. એ જ્ઞાની પુરુષને એમાં કાંઈ જરૂર ન હોય, સમજણ દાખવવાની હોય આપણે બધાએ. બરાબર છે? પરિવારના દરેક સભ્યો સમજણ દાખવે ને તો કોઈ દી કોઈને તકલીફ કાંઈ આવે નહીં ભાઈ. પણ અમુક છે ને સમજણ દાખવવામાં આપણે થાપ ખાઈ જતા હોય છે કે આપણો પોતાનો ગુમાન હોય, પોતાનો આપણો સ્વભાવ હોય, આપણી પોતાની જડતા હોય, જે આપણે છે ને આમ એમ કે ને સ્વાભાવિક રીતે જતું કરવા તૈયાર ન હોય. હા, પણ બાકી આ દુનિયામાં જતું કરે ને એનું કાંઈ જાતું નથી. પપ્પા, અમુક લોકોને ભૂતકાળ વગોળી અને ભવિષ્ય બગાડવાની આદત પડી ગઈ હોય ને, એ લોકોને કેવી રીતે સમજાવો તમે? અમુક લોકો નહીં, સીધી જ વાત કરો. મને આ એક ગોળ ગોળ વાત કરવાની જે ઘરમાં આદત છે ને, પહેલા તો ઈ છોડો. જે હોય મોઢે કહી દેવે. હવે મમ્મી, હું જ તમને સાચી હકીકત જણાવી દઉં કે આ તમને કામ હું કામ કરાવતી. મારા પપ્પા બોલી નથી હગવાના. હા, તો કે ને તારે વાંધો હોય કે તું. આ તમે કામ એટલા માટે કરાવતી હતી. પહેલાં તો મમ્મી મને માફ કરી દેજો કે તમારી તબિયત ખરાબ હતી અને હું કામ કરાવું એ સારું ના લાગે. તમે મારા સાસુ નહીં પણ મારી માં જ છો. પણ આ કામ એટલા માટે કરાવતી હતી કે તમે જે વસ્તુ કરી હતી ને, તમને કદાચ ભૂલી ગયા હશો. આ જીગુ જ્યારે પ્રેગ્નેન્ટ હતી ત્યારે એને ડૉક્ટરે બેડ રેસ્ટ લેવાનું કીધું હતું. ખ્યાલ છે ને કે એની કોથળી નબળી હતી, બાળક નીચું હતું. ડૉક્ટરે સખત એને કામ કરવાની ના પાડી હતી કે વજનવાળું તો બિલકુલ કામ નહીં કરવાનું. છતાંય તમે એની પાસે કામ કરાવતા હતા. પણ હું ક્યાં વજનવાળું કરાવડાવતી હતી? અને એ તો મને ખબર છે કે પ્રેગ્નેન્ટ હોય એટલે તકલીફ હોય તો કામ ન કરાય, પણ થોડું ઘણું કામ કરે ને તો એના માટે સારું છે. હું સારું વિચારતી હતી. મમ્મી, આ બધી કામ કરાય. હા હા, મારા મમ્મી એમ કે પ્રેગ્નેન્ટ થાય ને ત્યારે બતાય કે કામ કરો ને તો જલ્દી આપણે છૂટા થઈ જાય. પણ ડૉક્ટરે એને કીધું છે કે બેડ રેસ્ટ લેવાનો છે ને બિલકુલ કામ નથી કરવાનું, તો છતાંય તમે એને કામ કરાવતા હતા. અને આપણે બાળક ગુમાવ્યું કે નહીં? હા, મિસ થઈ ગયું ને. ભગવાને બે હાથે આપ્યું હતું અને બે હાથે તમે લઈ લીધું. પણ બટા, એ તો એના નસીબમાં ન હોય એટલે એમાં કામ કરવાની એને કાંઈ લાગે ન વળગે. બધી વાત છે ને ભગવાન ઉપર ન છોડી દેવાની હોય, આપણે ધ્યાન રાખવું પડે. હા, આ તમે તાવમાં હતા અને હું કામ કરાવતી હતી તો તમને કેવું થતું હતું? તબિયત ખરાબ હતી છતાંય કામ કરતા હતા, થતું હતું કામ? એટલે એ વાતનો તું મારે યારે બદલો વાળેસ. હા મમ્મી, કે તમે બીમાર વ્યક્તિ હોય ને એની સાથે તમે કામ કરાવો તો એને કેટલી તકલીફ પડે એ તમને જરાય ખબર ના પડી? એ મારી દીકરી છે ને બદલો લેતી નથી તમારી પાસે, પણ તમને છે ને વહેલી તકે સમજણ આવે એવી વાતને. એ કાલ સવારે રાજને ઘરેથી ફરી પાછા સારા દિવસો હોય અને તમારે ત્યાં કામ કરવા જવું પડશે હવે તો, કારણ કે હવે તો રાજને જીજ્ઞા રહેતા નથી. તો ફરી પછી તમે એકની એક ભૂલ કરશો એટલે મારી દીકરી તમને સમજાવે છે કે તમને આ સમજણ દાખવો અને જલ્દી તમે છે ને હવે એમાંથી આ જડતામાંથી બહાર નીકળો. તો પણ મને એને જે હોય ને મોઢે કહેવાય. આ એને મને હેરાન કેટલી કરી. કહેવાથી છે ને કોઈ સમજતું નથી. હા જ્યારે ભાઈ, પોતાના ઉપર આવે ને મમ્મી ત્યારે જ ખબર પડે. અને હું કઈ જાણી જોઈને બધું કામ નહોતી કરાવતી.
મારા મનમાં એવું ન હોય કે હું કામ કરાવું ને મારી વહુને મિસકેરેજ થઈ જાય. મમ્મી મને ખબર છે છતાંય હું તમને સમજાવતી હતી ને કે ડોક્ટરે આ વસ્તુ કીધી મમ્મી એને કામ નથી કરાવવાનું એને કેટલી તકલીફ પડતી હતી મમ્મી તબિયત સારી છે તમારી હા બસ સારું છે હો બેટા. જ્યાં વાત કરતા હતા ને આવી ગયા લ્યો. હા જે વ્યક્તિ બધાના દિલોમાં રાજ કરતા હોય ને એ વ્યક્તિને યાદ કરો ને એ આવી જ છે. એમાં એવું છે કે આ છેલ્લા 10 દિવસથી મારું લોહી પી ગયું. મમ્મીના ખબર કાઢવા જાવું, મમ્મીના ખબર કાઢવા જાવું, કાઢેલા ખબર એટલે તારા જીવને શાંતિ થઈ જાય. આ મમ્મી મજા ન હોય તો ન્યા ન આવતી રહેવાય. અને ભાભી તમને કઈ બુદ્ધિ જેવું છે કે નહીં, કઈ ખબર પડે જ કે નહીં? આ મમ્મી પાસે બિચારા પાસે કામ કરાવતા હતા એને મજા નથી તો પણ. અને મોટા ભાઈ મમ્મીને સારા દવાખાને બતાવી દેવાય ને. અને ભાભી તમારથી મમ્મી નહીં સચવાતા હતા તો મારી ઘરે મોકલી દેવાતા ને, અમે હાચવી લેત. અરે ટીકના બહુ શાંત થાવ. મમ્મીને સારા દવાખાને લઈ ગયો તો રિપોર્ટ કરાવ્યા, રિપોર્ટ સારા આવ્યા છે. હવે ટેન્શન જેવું નથી, તમે ઉપાધિ ન કરો. પણ મોટા ભાઈ પણ આમ હેરાન તો ન જ કરાય ને ભાભીથી મમ્મીને. પણ એવું હોય ને તો હું તમારા હારે રહેવા વઈ તમારે સાંભળવું જ છે ને કે મમ્મીને શા માટે જલ્પા હેરાન કરતી હતી, તો પૂછો એમને, તમને કે છે. હેરાન કરવાની કોઈ વાત હોતી હોય તો સાંભળવાની આવે. હા સાંભળવી પડશે તમારે. મમ્મી હવે તો કાંઈક બોલો કે વહુને વગોડી નાખશો કે ખરાબ છે. ભાઈ હવે તું જ તારા મોઢે કહી દે ને. જીજ્ઞા આ મમ્મીને હેરાન હું કરતી નહોતી. હા એને ભાન આવે ને એટલે હું હેરાન કરતી હતી. તને સમજણ પડી કે નહીં? ભાન આવે ને હેરાન કરતા હતા. હવે તને સીધી જ વાત કરી દઉં. તું પ્રેગ્નેન્ટ હતી, ડોક્ટરે શું કીધું તું? બેડ રેસ્ટ લેવાનું કીધું તું. કોથળી નબળી હતી, બાળક નીચું હતું. શું કીધું તું ડોક્ટરે? કે બેડ ઉપરથી નીચે નથી ઉતારવાનું. ખ્યાલ છે? છતાંય મમ્મી તારી પાસે કામ કરાવતા હતા. હું એને સમજાવી થાકી ગઈ કે બધું કામ હું કરી નાખી મમ્મી, તમારાથી ન થાય તો કંઈ નહીં, પણ જીગુને કામ નથી કરાવવાનું. છતાંય કામ કરાવતા હતા. અને બાળક મિસ થઈ ગયું. આ કોઈની તબિયત ખરાબ હોય અને આપણે એની પાસે કામ કરાવીએ તો એની ઉપર શું વીતે છે એ તો એ જ વ્યક્તિ જાણી શકે ને. તો મમ્મી બીમાર હતા એ જ મેં એની સાથે કર્યું કે બીમાર વ્યક્તિ કામ કરે તો એને શું પ્રોબ્લેમ થાય ને એ ભાન પડવી જોઈએ. પણ ભાભી એને પ્રેમથી પણ સમજાવી શકો ને. પણ મમ્મી ભાભીએ જે પણ કર્યું ને એ સારા માટે જ કર્યું છે. હવે જો મમ્મીને એનો ભૂલનો પસ્તાવો થતો હશે તો બીજી વાર આવું નહીં કરે, અને પછી નહીં સમજાય તો કોઈ કહેવાનો કાંઈ મતલબ નથી. ભૂલનો પસ્તાવો થવો જ જોઈએ મમ્મી. હા પણ જો બેટા હા મારાથી છે ને ભૂલ થઈ ગઈ. બસ હવે હું બીજી વાર આવું નહીં કરું, ધ્યાન રાખીશ. અને જલ્પામાં વાંક તારો પણ છે. માની લીધું કે સીધી આંગળીથી ઘી ન નીકળે તો આંગળી વાંકી કરાય, પણ દર વખતે નહીં, ક્યારેક ઘી ગરમે કરી લેવાય. એટલે કે પ્રેમથી સમજાવી દે. કાંઈ વાંધો નહીં, વાંક મારો છે ને, મને છે ને આમ દુઃખ નહીં થાય, તમ તારે કયો, પણ મમ્મીને ભાન તો આવી અંતે. જે થયું ને હારા હાટું થયું છે. હું કેવું વડીલ તમારું? હા બસ આપણે આપણી સમજણ દાખવીએ અને જૂના પૂર્વગ્રહો હોય, જૂની જડતા હોય, જૂની માન્યતા હોય એને છોડી દો. માન્યું કે એક જમાનામાં સ્ત્રીઓ ગર્ભ ધારણ કરતી, તેમ છતાં ખેતરમાં કામ કરતી, વાહિદા કરતી, વલોણા કરતી. પણ એ જમાનો ગયો. હવે છે ને શારીરિક સ્તર પર બધાની છે ને મજબૂતાઈ અને એટલી તંદુરસ્તી નથી હોતી કે જેથી કરીને આ બધા કામ કરી શકે. એટલે અત્યારે ડૉક્ટરો કે એ પ્રમાણે આપણે વર્તવું પડે. એ બધી વાત હાસી, પણ ભાઈ મેં કીધું શું ને આ ડૉક્ટર અત્યારે ખોટું બોલતા હોય. આ થોડુંક કામ કરે ને હા તો એના માટે સારું છે એટલે હું કરાવતી. ખાવા પીવામાં ફેરફાર થઈ ગયા. પેલા સાચું મળતું ને અત્યારે પાણીપુરીનું મન થયા. લ્યો ને આપણી ચીકુની જ વાત કરી લ્યો. પાણીપુરી ખાવાનું મન થતું હતું કે નહીં? બસ હવે બસ હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ. હવે છે ને બહુ મમ્મીને કંઈ કહેવું નથી, એને સમજાઈ ગયું ને એટલે ઘણું છે. પણ માનો કે આપણા ભાગમાં નહીં હોય આ વસ્તુ, તો ઈશ્વર ફરી વાર સામું જોહે ક્યારે. બીજું જોહે. પણ મારે એક વાત કરવી છે. તો તને એવું નથી લાગતું નોખર એવા વયો ગયો, સારું નથી કર્યું? જો મોટા ભાઈ આજે નહીં તો કાલે ભાઈઓ અલગ જ હોય ને. હવે અલગ થયા તો આપણે અલગ જ રહીએ. થઈશું અલગ થઈશું, પણ હું કહું છું કે તારા ને મારા છોકરાના લગ્ન થઈ જાય પછી ત્યાં સુધી ભેગા રહી તો કેમ થાય એમ. ના વાત સાચી છે મોટાને. એવું હોય તો પાછા અહીંયા આવતા રહ્યો. અને જો પરિવાર સાથે રહેવાની ખરેખર મજા છે. નહીં એવું નથી કરવું મારે એના રહેવા વયું. એટલે મને એકલો મૂકી દેવાનો જ તમારે? ના ભાઈ ના, તમે એકલા રહ્યો. હવે છે ને અમે ત્યાં વી આવશું એટલે કોઈ નોખું ન રહેવું પડે. બરાબર? તો એવું કરો. સારું હવે બેહો વડીલ, ઉભા હું બેહો. તમે બેહો ને, તમે બેહો મમ્મી બેહો. તમે સા બનાવો, તમારા બાપા આવ્યા, જાઓ. કેવી પીવી ચા? એ તમે દેરાણ જેઠાણ મારા બાપાને તો પીવડાવી દીધી છે. જાઓ તમે બે. તમારે કેવી પીવી એમ કયો ને. કાંઈ નહીં તમે લોકો બેસો, હું જ બનાવી આવું. હાલાલું આવું હાલ.